દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જેના માટે આજે આપણે સૌ કોઈ એકઠા થયા છીએ એવા અતિથિશ્રીનું ખાસ આશીર્વચન. રાત સવારની રાહ નથી જોતી, ખુશ્બુ ઋતુની રાહ નથી જોતી. જે પણ ખુશીથી મળે છે દુનિયામાં એને શાંતિ સ્વીકારજો, કેમ કે જિંદગી સમયની રાહ જોતી નથી. તો આપણા જે અતિથિશ્રી છે તેમને ખાસ વિનંતી કરીએ કે આજના આ પ્રસંગે પોતાના આશીર્વચન આપશે. દાદા ભગવાનના આપતા પુત્ર શ્રી દીક્ષિત આત્રપુત્ર શ્રી જયમેશ આનંદજી તેમજ હિરેનાનંદજીનો પરિચય રુજુતાબેન આપશે. એના પછી આપણે એમના પ્રશ્નોત્તરી રીતે અથવા જે તમને આશીર્વચન આપે એ આપણે સાંભળીશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને નમસ્કાર. તમને બધાને જોઈને મને મારી સ્કૂલ યાદ આવી જાય. હું તમારા જેટલી જ હતી જ્યારે મને દાદા ભગવાનનો પરિચય થયો. આજે જય સચ્ચિદાનંદ સંઘ દાદા ભગવાન પરિવાર તરફથી આપતપુત્ર જ્ઞાની પુરુષ શ્રી જયમેશાનંદજી અને હિરેનાનંદજી આપની સાથે વાત કરશે. હવે એ આપતપુત્ર શબ્દ તમારા માટે નવો હશે, એટલે હું તમને થોડોક પરિચય આપું જેનાથી તમે સારી રીતે વાત કરી શકો. સામાન્ય રીતે આવો કોઈ પ્રોગ્રામ હોય તો જે અતિથિ આવે ને એ સ્પીચ આપે કે વ્યાખ્યાન આપે, કંઈક કહે અને આપણે સાંભળવાનું. પણ આપણા પ્રશ્નો તો અલગ છે, આપણને જીવનમાં અલગ અલગ મૂંઝવણો છે, એનો જવાબ આપણને ના મળે. હવે આવો સંજોગ ક્યારેક જ મળે કે આપણે આપણા પ્રશ્નો જે ખરેખર આપણને જીવનમાં પ્રોબ્લેમ છે, મૂંઝવણ છે, સતાવે છે, એ પ્રશ્નો આપણે પૂછી શકીએ. તો આજે આપણો પ્રોગ્રામ છે, આપણા નિમિત્તે છે, તો બધા ખુલીને વાત કરી શકો એ માટે આપણે પ્રશ્નોત્તરી રાખીશું. આપણને જે પણ પ્રશ્ન હોય કોઈ પણ શરમ સંકોચ વગર મન ખોલીને આપણે વાત કરીશું અને એના આપણને વૈજ્ઞાનિક સમાધાન મળશે. અને એવો સમાધાન મળશે કે આપણને એ પ્રશ્ન આપણને ઠારી દેશે, આપણને જીવનમાં આગળ કંઈ મૂંઝવણ નહીં રહે. હવે આપતપુત્ર જ્ઞાની પુરુષ શ્રી જયમેશાનંદજીનો પરિચય આપું તો આપતપુત્ર શબ્દ એટલે આપ્ત. આપ્ત એટલે મારા, પોતાના, એટલે વ્યવહારથી લઈને છેક મોક્ષે જતા સુધી વિશ્વાસ કરવા યોગ્ય. વિશ્વાસ કરવા યોગ્ય એટલે જે બીજાને પણ ના છેતરે ને પોતાની જાતને પણ ના છેતરે, એને આપતપુત્ર કહેવાય. એટલે આપણને જે પૂછવું હોય તે આપણે એમને પૂછી શકીશું. અને બીજું કે મને એવું લાગે છે કે આજે વિદાય સમારંભ કીધું ને તો મને અત્યારે અહીંયા જ વિચાર આવ્યો કે વિદાય તો ક્યારેય હોતી જ નથી,
કારણ કે તમે અહીંયા જે સ્કૂલમાં ભણ્યા, અહીંયા આટલા સરસ ટીચરો છે, એમની જે ભાવના છે બહુ સરસ. આજ નહીં તો આ નિમિત્તે આ સંજોગ ના બેસે. આજે આ જ્ઞાની પુરુષનો સંજોગ બેસવું ને એ પોસિબલ નથી. એટલે આજે પાયો નખાયો. હવે તમારે જીવનમાં આગળ કેરિયર રૂપી જે ઇમારત ઘડાશે એને આ પાયા ઉપર ઘડાશે. એટલે આ પાયો તો તમારી જોડે બેઝ કે ફાઉન્ડેશન તો કાયમ રહેવાનું જ ને આપણી જોડે. એટલે વિદાય કેવી રીતે થાય? આપણી જોડે કાયમ રહેનારું થઈ ગયું. એટલે આ નિમિત્તે આજે સંજોગ બેઠો છે ને એનો તમે બધા ખાસ લાભ લેજો. આમ એકચ્યુઅલી જન્મેશાનંદજીનું શેડ્યુલ બહુ ટાઈટ છે. અલગ અલગ બધું સ્કૂલ, કોલેજ, દેશ વિદેશ, હમણાં પણ યુએસએ જવાના છે. તો આવો સંજોગ ક્યારેય બેસે નહીં. ફરીથી આપણે ક્યારે મળવાનું થાય, ક્યારે વાતચીત થાય, કંઈ નક્કી નથી. એટલે આ નિમિત્તે તમે બધા ખોલીને વાત કરજો. કોઈ પણ પ્રશ્ન થાય, ધર્મનો હોય, ઘરનો હોય, વિદ્યાર્થી અંદરનો હોય, કંઈક ભણવાના રિલેટેડ કંઈક પ્રશ્ન હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો આપણને એનો બહુ સારી રીતે જવાબ મળશે. એટલે બધા મન ખોલીને વાત કરે અને આપણને વૈજ્ઞાનિક સમાધાન મળશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દરેકના જીવનમાં પ્રશ્નો હોય કે ના હોય? ઘણા બધા પ્રશ્નો તમારું જે એજ્યુકેશન છે એના આધારે સોલ્યુશન લાવી શકો. ઘણા બધા પ્રશ્નો જે છે એના તમારા મા બાપ છે કે વડીલ છે એનાથી સોલ્યુશન આવી શકે. ઘણા બધા પ્રશ્નોના ખુલાસા તમારો જે ધર્મ છે, તમારા કુળ ગુરુ છે એનાથી તમને મળી શકે. તેમ છતાં ઘણા બધા પ્રશ્નો ઊભા જ રહેતા હોય છે. એવા જે પ્રશ્નો છે એના વૈજ્ઞાનિક અને સૈદ્ધાંતિક તમને ખુલાસા કે સમાધાન મળશે. એટલે પ્રશ્નો કરશો તો હું તમને બહુ સરસ રીતે એના વૈજ્ઞાનિક અને સૈદ્ધાંતિક ખુલાસા આપીશ. ચાલો પ્રશ્ન કરો. કોઈને પોતાના મનથી જે કંઈ પણ પ્રશ્ન. આગળ. સરસ. માણસે આદર્શ બનવા માટે તેમાં કયા કયા ગુણો હોવા જોઈએ? શું નામ તમારું? જાનકીબેન. જાનકીબેન, આદર્શ બનવું છે. આ સમજાય કે ના સમજાય? હવે આદર્શ બનવું છે તો તમારે પહેલા સમજવાનું છે કે તમારા મન વચન કાયાથી કોઈને દુઃખ ના થવું જોઈએ. વાત સમજાય કે ના સમજાય જાનકીબેન? હવે તેમ છતાં તમારા મન વચન કાયાથી તમને દુઃખ થાય કે ના થાય જાનકીબેન? તમારા મનથી, વાણીથી, કાયાથી તમને દુઃખ થાય કે ના થાય? થાય. તમારા મન વચન કાયાથી બીજાને દુઃખ થાય કે ના થાય? થાય. બીજાના મન વચન કાયાથી તમને દુઃખ થાય કે ના થાય? થાય. એટલે પહેલા તમારા મન વચન કાયાથી કોઈને દુઃખ ના થાય એ ધ્યાન રાખવાનો ભાગ રહે છે. વાત સમજે ને? હવે એ ધ્યાન રાખવાનું છે તો પહેલા જેમ આપણો પ્રોગ્રામ ચાલુ થયો તો પ્રાર્થના આપણે કરાવી. એટલે સવારે આપણે છીએ કે કૃષ્ણ ભગવાનને માની, રામને માનીએ છીએ કે કૃષ્ણ કે મહાવીરને માનીએ છીએ. એની પ્રાર્થના કરે કે મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. આ પ્રાર્થના કરવાની. વાત સમજાય ને? હવે આ 5 વાર પ્રાર્થના કરવાની. હવે આ તમે નક્કી કર્યું ને, વાત સમજે કે ના સમજાય? તો એ પ્રકારનો વ્યવહાર બનશે. જેમ તમારે અહીંથી બોમ્બે જવું હોય એવું નક્કી કરો એટલે તમે રેલવે સ્ટેશને બુકિંગ કરવા કે રિઝર્વેશન કરવા માટે જ જશો તમારે. એટલે નક્કી કરો એટલે એના આધાર પછી બધા વ્યવહારો કરવા નહીં પડે, થયા કરશે એક ક્રમ વાઇઝ. આ નક્કી કર્યું સવારે 5 જ્યારે ઉઠો ત્યારે 5 વાર નક્કી કર્યું. હવે દિવસ દરમિયાન તમારા મનથી, વાણીથી, કાયાથી દુઃખ થશે જ. તો રાત્રે સૂતી પૂરી જે આપણે ભગવાનને માનીએ છીએ એ ભગવાનની સાક્ષીએ માફી માગી લેવાની છે કે ભાઈ આમની જોડે મનથી દુઃખ થયું, આમની જોડે વાણીથી દુઃખ થયું, આની જોડે કાયાથી દુઃખ થઈ ગયું. તો એ નજર લાવીને એનું પ્રાયશ્ચિતનો પસ્તાવો કરી દેવાનું અને પાછું નક્કી કરવાનું કે મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. આ તમે આટલું કરશો તો અહીંયા ન્યૂટનનો પ્રિન્સિપલ લાગુ પડે છે, એક્શન એન્ડ રિએક્શન એન્ડ ઇક્વલ એન્ડ ઓપોઝિટ. એટલે કરતા ધીમે ધીમે તમારા મન વચન કાયાથી કોઈને દુઃખ નહીં થાય, અને દુઃખ નહીં થાય તો તમારું આદર્શ જીવન જીવાશે. બધાને સુખ ગમે કે દુઃખ ગમે જાનકીબેન? મને તો સુખ ગમે. તને શું ગમે? સુખ. પછી ટેમ્પરરી ગમે કે પરમેનન્ટ ગમે? વિનાશી કે અવિનાશી ગમે? વિનાશી. કે અવિનાશી ગમે? વાસ્તવમાં બધાને સુખ ગમે છે.
વાત સમજાય કે ના સમજાય? એટલે સુખ આપો તો તમને સુખ મળે. આપણે વાવમાં જઈને બોલીએ કે તું ચોર છું તો ત્યાં સાંભળવા શું મળે? કુવામાં જઈને બોલીએ કે તું ચોર છું તો ત્યાંથી પ્રતિધ્વનિ શું આવે? એ પાછો પડઘો પડે. વાત સમજાય કે ના સમજાય? એટલે કે ભાઈ ત્યાં આગળ તું ચોર છું એ વાક્ય નથી ગમતું તો ત્યાં બોલે કે હું રાજા છું તો એ તને સાંભળવા મળશે. એટલે તું સુખ આપીશ તો તને સુખ મળશે, તો તારું જીવન આદર્શ બની જશે. મારા ખૂબ ખૂબ હૃદયથી જાનકીબેન તમને આશીર્વાદ છે. બીજો પ્રશ્ન પૂછો. ત્યારબાદ અન્ય કોઈ? આવો, સરસ. ભાઈઓમાં બી પૂછજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારા મનમાં એક પ્રશ્ન પૂછતો રહે છે કે ભગવાન છે કે નહીં, અને તે છે તો ક્યાં વસે છે? બસ, શું નામ છે? શું નામ? સ્નેહલબેન દિનેશજી. સ્નેહલબેન દિનેશજી. શું નામ? સ્નેહલ. સ્નેહલ. ઓહો, સરસ નામ છે, સ્નેહલ. ભગવાન તને તારી સમજણમાં શું છે? ભગવાન ક્યાં છે ને શું છે? તને શું લાગે છે તારી સમજણ પ્રમાણે ભગવાન મને લાગે છે કે ભગવાન છે. છે? હા. ક્યાં છે? તે આપણા હૃદયમાં વસેલા છે. બરાબર છે. તો કે સામાન્ય રીતે રામકૃષ્ણ મહાવીરને ભગવાન કહેવામાં આવે છે. વાત સમજાય કે ના સમજાય? પણ ખરેખર ભગવાન કોને કહેવાય એ સમજવું પડશે. તો કે જેની અંદર ભગવત ગુણ પ્રગટ થઈ જાય એને ભગવાન કહેવામાં આવે. તમારું પણ હવે પ્રશ્ન થાય, સ્નેહલબેન, ભગવત ગુણ કોને કહેવાય? વાત સમજાય કે ના સમજાય? ભગવત ગુણ કોને કહેવાય તો એ સમજવું પડશે કે નહીં સમજવું પડે? તો કે હું પૂછું કે તું કોણ છું તો તું શું બોલીશ? કે હું સ્નેહલ છું. વાત સમજાય કે ના સમજાય? તો એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? વિચારો. વિચારવા જેવું. વિચારીને જવાબ શું આવે છે? માઇકમાં બોલજે. થોડી આગળ આવી જાય એટલે આમ બરાબર એ થાય. હું સ્નેહલ છું એ વાક્ય બરાબર છે કે વિચારવા જો? તો વિચારવા જો. વિચારીને શું જવાબ આવે છે? જે લાગે. આપણે પરીક્ષામાં પાસ જ છીએ. આપણે ખોટો જવાબ આવે તો પાસ જ છીએ. હું એક આત્મા છું. તો કે આ સાયન્ટિફિકલી જવાબ નથી. હવે એક ઓપ્શન બીજો આપવો જોઈએ. વિચારીને શું જવાબ આવે છે? અહીં સ્કૂલની ભાષામાં, ગ્રામેટિકલી ભાષામાં પૂછ્યું કે હું સ્નેહલ છું એ વાક્ય બરાબર નથી, વિચારવા જેવું છે. તો વિચારીને શું જવાબ આપે? હું આત્મા છું એ સાયન્ટિફિકલી નથી. આગળ પૂછો. ગ્રામેટિકલી એક ઓપ્શન આપું છું, હિન્ટ્સ આપું છું. ગ્રામેટિકલી જે લાગે. આપણે બફાટ કરવાનું, આપણે હસવાનું નહીં. આપણે કપિલ શર્માનો શો જોઈએ એના કરતા આપણે બફાટ કરીને આપણી ઉપર હસવાનું રહે બધી વસ્તુ. સ્નેહલ, હું એક જીવ છું. તો કે આ વાક્ય પણ બરાબર નથી. એટલે અહીંયા ગ્રામેટિકલી એટલે હું સ્નેહલ છું. ખરેખર તું સ્નેહલ છે કે તારું નામ છે? મારું નામ છે. માય નેમ ઇઝ સ્નેહલ. હુ એમ આઈ? જેમાં મારું પુસ્તક છે તો પુસ્તકનો હું જુદો છું. અહીંયા શું બોલે કે મારું નામ સ્નેહલ છે ને હું સ્નેહલ છું. એટલે આ વાક્ય બરાબર નથી. તો વાક્ય બરાબર ક્યારે થાય? કે મારું નામ સ્નેહલ છે અને હું એનાથી જુદી છું. આને ભગવત ગુણ કહેવામાં આવે. આ સમજાય કે ના સમજાય? સ્નેહલ જુદી છે. જેમાં મારું ઘર છે તો ઘર અને તું જુદી છે. જેમ મારા પપ્પા છે તો પપ્પાને તું જુદી છે. એટલે તારું નામ છે, તું નથી. પણ એની જગ્યાએ શું બોલે છે કે હું સ્નેહલ છું. એને ભગવત ગુણ ના કહેવાય. વાત સમજાય કે ના સમજાય? મારું નામ છે. હવે મારું નામ છે તો પછી તું તારી જાતને ખોળીશ. વાત સમજાય કે ના સમજાય? આ એક ભગવત ગુણ થયો. આ ભગવત ગુણ પ્રગટ થઈ જાય એને ભગવાન કહેવામાં આવે છે. હવે ભગવત ગુણને બીજી રીતે સમજાવું. સ્નેહલ, તું કયા સ્ટાન્ડર્ડમાં ભણ્યું છે? ધોરણ 9માં. 9મા ધોરણમાં ભણે છે. હવે આમ તો આ પ્રશ્ન પૂછાય નહીં, બહેનોને ના પૂછાય, કારણ કે ક્રિમિનલ ગુનો કહેવાય. એટલે પહેલા સ્નેહલ તારે મને માફી આપી દેવી પડશે. તે માફી આપી કે ના આપી? હવે હું ક્રિમિનલ ગુનો કરું. એટલે કોઈ પોલીસને બોલાવતા નહીં. વાત સમજાય કે ના સમજાય? હવે ગુનો કરું છું કે સ્નેહલ તને ચા બનાવતા આવડે કે ના આવડે? હવે તું આટલો અવાજ તારો થઈ જશે કે મોટો અવાજ થઈ જશે? આવડે એટલે માઇકમાં બોલ. આવડે. તો કે આવડે એટલે મોટો અવાજ થાય. તો કે આ મોટો અવાજ નહીં. બહેનોને આ પ્રશ્ન પૂછાય જ નહીં. બહેનોને પૂછે ને કે ચા બનાવતા આવડે એટલે તરત ત્રાણ પડે. શું બોલ્યા? અમને બહેનોને કહો છો કે ચા બનાવતા આવડે છે? ચા નથી બનાવતા, રસોઈ પણ બનાવીએ છીએ.
પછી ચા ને રસોઈ નહીં, ઘર ગૃહસ્થી પણ અમે જ ચલાવીએ છીએ. વાત સમજ્યા ને? અને ઘરમાં નાના મોટા પ્રસંગો આવે ને, છોકરાની બર્થડે હોય તો નાના મોટા પ્રસંગો અમે બધા બહેનો ભેગા થઈને જ પાર પાડી દઈએ. હોટલમાંથી નથી મંગાવતા, રસોઈને નથી બોલાવતા. એટલે ચાના કરતા બન્યા, રસોઈના કરતા બન્યા, ઘર ગૃહસ્થી ચલાવનારા બન્યા અને નાના મોટા પ્રસંગ પાર પાડનારા બન્યા. એટલે આ કરતા બન્યા. હવે તો કે તું કરતા છું, હા સમજે ને? તો અહીંયા બેઠા બેઠા ચા બનાવીને પીવડાય તો પીવડાવી શકીશ? અહીંયા અહીંયા બનાવી શકે? ના બનાય. એટલે આમ તું આમ નજર કરે તો હું કહું કે સ્નેહલ આમ કેમ જોવે છે? તો કે ચા રસોડામાં બનાવું છું, બનાવવાની થાય. તો કે ભાઈ તું ચા બનાવે છે કે રસોડું ચા બનાવે છે? તો કે ચા તો હું બનાવું છું, પણ રસોડું ના હોય તો ચા ના બને. તો પેલું રસોડું કે હું બનાવું છું તો સ્નેહલ ના હોય તો ચા ના બને. હવે તું ચાની 100% કરતા થઈ ગઈ કે 50% થઈ ગઈ? 50% થઈ ગઈ. હા, બે ભાગીદાર થયા. એટલે આ 50% હવ કરતા થઈએ એને ભગવત ગુણ કહેવાય. વાત સમજાય ને? હવે તું છું ને રસોડું છે, પણ પીના ના તો ચા બને ખરી? ના બને. એટલે 3 સંજોગો ભેગા થયા. હવે તું 100% કરતા થઈ ગઈ કે 33.33% થઈ ગઈ? 33.33%. હવે રસોડું છે, તું છું અને પીનાર છે, પણ તપેલી ના આવે તો 4 સંજોગો ભેગા થયા. એટલે તું 100% થઈ કરતા થઈ કે 25% કરતા થઈ? 25%. એવું તો દૂધ જોઈએ, ખાંડ જોઈએ, ચા જોઈએ, મસાલો જોઈએ, ગેસ જોઈએ, લાઇટર જોઈએ, બધું જોઈએ કે ના જોઈએ? સ્નેહલ જોઈએ કે ના જોઈએ? આ સ્થૂળ સંજોગો એટલે આંખોથી દેખાતા સંજોગો. એવી રીતે સૂક્ષ્મ સંજોગો જે આંખોથી ના દેખી શકાય એવા સંજોગો. વાત સમજાય કે ના સમજાય? એવી રીતે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ જ્યાં સમજમાં આવે ને સમજમાં ના આવે એવા બધા સંજોગો ભેગા થાય ત્યારે એક ચા બને. હવે આખો આ દાખલો ગણાયો તો તું ચાની 100% કરતા થઈ ગઈ કે 0.00001% થઈ ગઈ? 0.001% થઈ ગઈ. વાત સમજાય? કેવળ તારી હાજરી, તપેલીની હાજરી, દૂધની હાજરી. તપેલી દૂધનું કામ ના કરે, દૂધ એ તપેલીનું કામ ના કરે. તપેલી ને દૂધ એ ખાંડનું કામ ના કરે, ખાંડ અને દૂધ અને તપેલીનું કામ ના કરે. દરેક પોતાના સ્વાભાવિક ક્રિયાના કરતા બન્યા, વિભાવિક ક્રિયાના અકર્તા બન્યા અને ભગવત ગુણ કહેવાય. અને આવો ભગવત ગુણ પ્રગટ થઈ જાય એને ભગવાન કહેવામાં આવે છે. વાત સમજ્યા કે ના સમજાય? રામકૃષ્ણ મહાવીર તો ભગવાન છે, પણ તું પણ ભગવાન થઈ શકે. વાત સમજે ને? કેવી રીતે? એને દાખલાથી તો કે ધારો કે તારો જન્મ થયો તો આકાશમાંથી ટપકી પડી હતી સ્નેહલ? ના. તો કે તારા મમ્મી પપ્પા ભેગા થયા તો તારો જન્મ થયો. એટલે તારા મમ્મી પપ્પાના હિસાબે તું દીકરી થઈ, ડોટર થઈ અને તારા મમ્મી પપ્પા થયા. પછી તું અમુક ઉંમર પછી ડોક્ટર બની જાય તો તું પછી દીકરી તરીકે રહે કે જતી રહે? રે. મમ્મી પપ્પાના હિસાબે દીકરી છું અને દર્દીના હિસાબે ડોક્ટર છું. પછી લગ્ન કરે ને સામેલી વ્યક્તિ હસબન્ડ બને છે અને તું વાઈફ બને છે તો દીકરીને ડોક્ટર તરીકે રહે કે જતી રહે? રે. એવી રીતે લગ્ન થાય 2 વર્ષ પછી બાળક થાય તો તું મમ્મી થાય કે ના થાય? એટલે તારી મમ્મી છે ને તેમ છતાં તું મમ્મી થઈ ગઈ. તો કે મારી મમ્મીને જે સંજોગો મળ્યા તે મને સંજોગો મળ્યા એટલે બાળક થઈ ગયું. એટલે જો એક જ સ્નેહલ છે, આ ગુણધર્મ પ્રમાણે દીકરી છું, આ ગુણધર્મ પ્રમાણે ડોક્ટર છું, આ ગુણધર્મ પ્રમાણે વાઈફ છું, આ ગુણધર્મ પ્રમાણે મધર છું. વાત સમજાય કે ના સમજાય? એટલે ગુણો જેની અંદર ભગવત ગુણ પ્રગટ થઈ જાય ને ભગવાન કહેવામાં આવે છે. એટલે તારે પણ ભગવાન થવો તો થઈ શકો બધી વસ્તુ. પણ ભગવત ગુણ કોને કહેવાય? કે હું કોણ છું એ જાણે. વાત સમજે ને? તમને જે દેખાય છે એ એઝ ઇટ ઇઝ દેખાતું નથી. વાત સમજાય કે ના સમજાય? તમને એઝ ઇટ ઇઝ દેખાય તો પછી ભગવત ગુણ ખુલ્લો થાય. એટલે તમારો મત ઉભો ના થાય, મતભેદ ના થાય, મનભેદ ના થાય, તનભેદ ના થાય. વાત સમજાય ને? હવે તને સ્નેહલ મેક્સિમમ કેટલું દેખાય છે? વિઝન 360 ડિગ્રી હોય, મેક્સિમમ કેટલું દેખાય છે? 180 ડિગ્રી દેખાય છે. હવે 180 ડિગ્રી દેખાય છે એને તું 360 ડિગ્રી માને તો અભગવત ગુણ કહેવામાં આવે. અને તને 360 ડિગ્રી એટ એ ટાઈમ દેખાય તો તને તારી અંદર ભગવત ગુણ ખુલ્લો થયો. એટલે તને મેક્સિમમ 180 ડિગ્રી દેખાય છે. એટલે તારા ડે ટુ ડે લાઈફના મન વચન કાયના વ્યવહાર જે કરે છે એમાં તું સાપેક્ષાને લક્ષ્યમાં રાખીને વ્યવહાર કરે તો એને ભગવત ગુણ કહેવામાં આવે. આ સમજાય કે ના સમજાય? એટલે તને દેખાય છે ખરું, પણ એક જ સમયમાં 360 ડિગ્રીનું દેખાતું નથી.
વાત સમજે ને? એટલે તું સાચી છું, વાત સમજે ને? પણ તારા દ્રષ્ટિબિંદુથી સાચી છું, પણ બીજાના દ્રષ્ટિબિંદુથી તું ખોટી છું. વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે આખી તારી જીવનની શૈલી છે, જીવનની લાઈફ છે, સાપેક્ષાથી વ્યવહાર કરીશ તો આની અંદર ભગવત ગુણ થશે, પ્રગટ થશે, તો તું ભગવાન થઈ શકીશ. મેલ વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે હું કોણ છું એ જાણે તો એને ભગવત ગુણ કહેવામાં આવે છે. અને કોણ કરતા છે, હું એ કરતા નથી, તે કરતા નથી ને તેઓ કરતા નથી, એટલે કરતાપણાનું ભૂત ઉડી જાય તો એને ભગવત ગુણ કહેવાય. અને એવો ભગવત ગુણ જેની અંદર પ્રગટ થઈ જાય એને ભગવાન કહેવામાં આવે. અને તારા પ્રત્યેક વ્યવહારો સાપેક્ષાથી કરવા પડે. જો સાપેક્ષાથી વ્યવહાર કરે તો મત ઉભો નહીં થાય, મતભેદ ઉભો નહીં થાય, મનભેદ ઉભો નહીં થાય, તનભેદ ઉભો નહીં થાય, વાદ વિવાદ નહીં થાય, સુસંવાદિતા ઊભી થશે. અને સુસંવાદિતા ઊભી થઈ તો એને ભગવત ગુણ કહેવામાં આવે. અને આવો ભગવત ગુણ જેની અંદર ખુલ્લો થઈ ગયો એને ભગવાન કહેવામાં આવે. સ્નેહલ સમાધાન થયું કે ના થયું? થયું. 1% કે 2%? 2%. 2% તો 99% કેમ 98% કેમ ના થયું? મેં તને દ્રષ્ટાંત સાથે આપ્યું, મેં તને કોઈ ક્રિયા નથી આપી. વાત સમજાય કે ના સમજાય? સમજાય. ક્રિયા નથી આપતી, હું તને દાખલા સાથે આપું છું. એટલે તારું જે વિઝન પહોંચતું નથી એ વિઝન સુધી હું તને લઈ ગયો. વાત સમજાય કે ના સમજાય? એટલે તારી સમજણ બરાબર કરી દી. તારી સમજણ બરાબર થઈ ગઈ, વાત સમજાય કે ના સમજાય? તો તારો સામાજિક વ્યવહાર, પારિવારિક વ્યવહાર, વૈવાહિક વ્યવહાર, આર્થિક વ્યવહાર, ધાર્મિક વ્યવહાર બધો જ પરફેક્ટ થઈ જશે બધું. એટલે આ 100% સમજાઈ ગયું. આપણી એક ગુજરાતી કહેવત છે, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બનાવી ના પડે. આ બાજુ કે મારા પપ્પા છે એટલે તું દીકરી થઈ ગઈ, આ બાજુ મારો ભાઈ છે તો તું બેન થઈ ગઈ. એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બનાવી ના પડે, બની જાય. રિયલ વાત સમજાય કે ના સમજાય? સમજાય. બોલો બીજું કઈ, બીજો પ્રશ્ન પૂછો. બસ એટલું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂછો, વાતચીત કરો. ચાલો નેક્સ્ટ. છોકરાઓમાંથી કોઈક આવો ભાઈ. તમારા મનમાં જે કંઈ પણ પ્રશ્ન હોય, તમારો પોતાનો હોય, ધર્મનો હોય, કંઈ પણ. 10મા ધોરણમાં તમારે પાસ થવાનું છે, 11મા ધોરણમાં જવાનું છે, 12મા ધોરણમાં પાસ થવાનું છે. વાત સમજાય કે ના સમજાય? આવી જાઓ. જીવનમાં કોઈ કાર્ય કરતા ડર લાગે તો શું કરવું જોઈએ? શું નામ છે? પૂનમબેન ચુનાજી. પૂનમબેન, કોઈ કાર્ય કરતા ડર લાગે છે તો પૂનમ ને પૂનમ, ડર શેના આધાર લાગે? ભૂલ કરી હોય તો એના આધાર ડર લાગે કે ભૂલ ના કરી હોય એના આધાર ડર લાગે? ભૂલ કરી હોય તો પણ ડર લાગે. ભૂલ કરી હોય તો એને ડર લાગે. વાત સમજાય કે ના સમજાય? ભૂલ ના કરી હોય તો ડર ના લાગે તમારે. એટલે તારે ડરથી મુક્ત થવું હોય તો તારે ભૂલ ભાંગવી પડશે. એને કોઈ દાખલાથી સમજાવ નથી, દાખલાથી સમજાવ. કારણ કે મારે અહીંયા સત્સંગમાં આવવાનું છે તો અમદાવાદથી અહીંયા આવ્યો, સાચું ને? એને હવે મારે અહીંયા 8:30 વાગે પહોંચવાનું છે તો હું સવારે વહેલો નીકળું તો પહોંચું. હવે તેમ છતાં કે અડધો કલાક મોડું થઈ ગયું, મારે 8:30 વાગે પહોંચવાનું છે તો જરા ગાડી ઉતાવળે ચલાવું અને કોઈને ટક્કર મારી દઉં, પણ આગળ પાછળ કોઈ ના હોય અને હું ત્યાં સાઈડમાંથી નીકળી જાઉં તમારે બધી વસ્તુ. અને કલાક પછી પોલીસ આવે તો કોને ડર લાગશે? તમને બધાને લાગશે કે મને ડર લાગશે? ભૂલ કરી હોય નહીં. વાત સમજાય કે ના સમજાય? એટલે ભૂલ કરી છે માટે ડર છે. વાત સમજાય? એટલે ડરથી તારે મુક્ત થવું હોય તો તારે ભૂલ ભાંગવી પડશે. વાત સમજાય કે ના સમજાય? એટલે કે હું પૂનમ છું એને બ્લન્ડર્સ કહેવામાં આવે છે. હું કરું છું તે કરે છે, તેઓ કરે છે એને બ્લન્ડર્સ કહેવામાં આવે છે. વાત સમજાય કે ના સમજાય? એટલે તારી બ્લન્ડર્સ ઉડે તો પછી તને ભય લાગશે નહીં તમારે બધું. શું વાત સમજાય કે ના સમજાય? સાયન્ટિફિકલી જે તમારું સ્વતંત્ર જગત છે, તમારું સ્વતંત્ર જગત છે. આપણે ભૂલને સમજવું હોય તો પૂનમ તે ચકલીને જોઈ છે કે નથી જોઈ? જોઈ છે. હા, ચકલીને દર્પણ મળે તો શું કરે? ચાંચ મારી. ચાંચ મારે. એ કઈ કોને ચાંચ મારે? દર્પણને. દર્પણને ચાંચ મારે. હવે પેલી દર્પણ વાળી જે ચકલી છે અને ચાંચ મારે એટલે દર્પણ વાળી ચકલી મરી જાય કે ના મરી જાય? ના મરી. ના મરી જાય તો કોણ મરી જાય? ચાંચ મારે ચકલી. વાંચું ને તે ભૂલ કરી કે નથી કરી? તો આપણે બધા ચકલી જીવત છે ને, ચાંચ ક્યાં મારીએ છીએ?
આ બ્લન્ડર્સ કહેવાય. વાત સમજાય કે ના સમજાય? એટલે જેટલી બ્લન્ડર્સ જાય તો પછી ડર નહીં લાગે બધી વસ્તુ. વાત સમજાય ને? હવે તેમ છતાં તારે ડર કાઢવો છે તો અત્યારે તો આજે આપણને સંજોગો બધા જે મળ્યા છે, વાત સમજાય કે ના સમજાય? એમાં ઘણી બધી વસ્તુના પ્રયોગો થઈ શકે, પણ આપણે અહીંયા મર્યાદા છે, સમજની લિમિટેશન ને બધું મર્યાદા છે. વાત સમજાય ને? તો શરૂઆતમાં પહેલા જે બેન આવ્યા ને એમને જે મેં કીધું ને કે મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પર દુઃખ ન હો, એ સવારે ઉઠીને 5 વાર આ તું ભાવના કરીશ ને અને પછી દિવસ દરમિયાન તારા મન વચન કાયાથી દુઃખ થઈ જ જશે. તો તું જે ભગવાનને માને છે એની સાક્ષીએ માફી માંગી લઈશ ને પાછું નક્કી કરીશ ને તો ધીમે ધીમે તારી બ્લન્ડર્સ અને મિસ્ટેક જતી રહેશે, પછી તને ડર નહીં લાગે. મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે, તારા ડર નીકળી જાય ખૂબ ખૂબ આશીર્વાદ. આ પુસ્તક આપેલું છે ને એની અંદર છે, પુસ્તકમાં તમારો 5 નંબર છે ને, પાન નંબર 6 માં 6 છે તમારે, પેજ નંબર 6 પર ત્રીજું વાક્ય છે પ્રાતઃવિધિ. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પર દુઃખ ન હોનો. અને પ્રાયશ્ચિત કરવાનું છે ને તે પ્રાયશ્ચિત છે ને સાઇન કરી દેજો તમે. પ્રાયશ્ચિત કરવાનું છે એનું વાક્ય આપેલું છે પેજ નંબર 12. એ તમને બોલાવું છું, જો બોલજો તમારે. શું? હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે, હવે આજે આવ્યું ને અજ્ઞાનતાએ કરીને, ત્યારે એ તમારા નજર સમક્ષ જે તમારા મન વચન કાયાથી કોઈને દુઃખ થયું અને નજર સમક્ષ લાવવાનું અને પછી બોલવાનું અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી એવા દોષો ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. આટલું તમે કરશો ને તો તમારો તો ડર નીકળી જશે. વાત સમજે ને? આપણે બધા શું માનીએ છીએ કે માણસ મરી જાય અને મૃત્યુ કહે છે, ખરેખર એને મૃત્યુ નથી કહેતું. જો ડર ગયા વો મર ગયા. એટલે પહેલા ડર કાઢવો પડશે. વાત સમજાય કે ના સમજાય? પણ એ ડર શેના આધારે છે? તો કૃષ્ણ ભગવાને કીધું કે પર ધર્મ ભયાવહ મામેકમ શરણ વ્રજ. પર ધર્મ ભય પ્રમાણનારો છે, માટે તું મારા શરણે આવી જા. હવે આપણે કૃષ્ણ ભગવાન આવું કીધું કે તું મારા શરણે આવી જા, એટલે આપણને શું સમજાયું કે કૃષ્ણ ભગવાને વૈષ્ણવ ધર્મની સ્થાપના કરી છે, એટલે વૈષ્ણવ ધર્મ એ સ્વધર્મ છે અને બાકીના બધા પરધર્મ છે. ના, એવું નથી કહેવા માંગતા. મારા શરણે આવી જા એટલે આત્મામાં આવી જા. બધી સાચું છે ને? એટલે કે પરધર્મ એટલે ઇન્દ્રિયોના ધર્મને તમે તમારો ધર્મ ના માનતા. તો કે ઇન્દ્રિયોના ધર્મને તમે તમારો ધર્મ ના માનતા એટલે શું કહેવા માંગો છો? આંખ જોવે છે પણ આપણે શું બોલીએ છીએ? હું જોઉં છું. આ પરધર્મ થયો. હાથ કામ કરે છે અને કહે છે શું કે હું કામ કરું છું. આ પરધર્મ થયો. પગ ચાલે છે અને કહે છે શું કે હું ચાલું છું. એટલે પગ ચાલે છે, હાથ કામ કરે છે, આંખ જોવે છે, પણ કે હું જોઉં છું, હું કામ કરું છું, હું ચાલું છું. એટલે આ પરધર્મને પોતાનો ધર્મ ના માનો
તો એ પરધર્મ ભયાવહ છે. પરધર્મથી મુક્ત થઈ જાઓ એટલે સ્વધર્મ ખુલ્લો થઈ જાય એટલે તમારો ડર છે, ભય છે, શંકા છે, આકુરતા વ્યાકુરતા બધી જતી રહે. બધી વસ્તુ વાત સમજાય કે ના સમજાય? અને બહુ એક સિમ્પલ દાખલો આપી દઉં તમને. બધી વસ્તુ H2O અને વાતાવરણ ભેગું થાય તો શું બને? માઇકમાં બોલો. H2O નું વાતાવરણ ભેગું થાય તો શું બને? પાણી બને. હવે પાણી તમને H2O વાતાવરણ તમને આપે અને ભગવાનને H2O વાતાવરણ આપે, તત્વ આપે, તો બે પાણી જ બનાવે કે બીજું કઈ બનાવી શકે? ભગવાન પણ પાણી બનાવી શકે ને તમે પાણી બનાવી શકો. વાત સમજે ને? એટલે ભગવાનની પણ સત્તા નથી તમને હેરાન કરવાની. વાત સમજે કે ના સમજાય? માટે આ જગતમાં ડરવા જેવું નથી. તમારું સ્વતંત્ર જગત છે. હવે તેમ છતાં ડર છે તો પોતે પોતાને જાણતો નથી અને પરને પોતાનું સ્વરૂપ માને છે, માટે ડર છે. હું સ્નેહલ છું એના આધારે ડર છે. હું કરું છું એના ડર છે. તે કરે છે તેઓ કરે છે એના આધારે ડર છે. વાત સમજે ને? એટલે જો ડર ગયા વો મર ગયા. ડર તમારા સિમ્પલ રીતે નીકળી જાય. બીજું આ પુસ્તકની અંદર ઘણી બધી વસ્તુ છે, પછી તમારે કરવું હોય તો એ કરીને કરજો બધી વસ્તુ. બોલો, પૂછો બીજું કઈ. જય સચ્ચિદાનંદ. મારું નામ નેહા છે. કયા કયા સમયે વાંચવાથી વધારે યાદ રહે? કયા સમય વાંચવાથી વધારે યાદ રહે? બરાબર છે. સામાન્ય રીતે સવારે વહેલા ઉઠીને વાંચે તો કોઈ વ્યવહાર હોતો નથી હોતો. રાત્રે તમે સુઈ જાઓ, 5, 6, 7 કલાકની ઊંઘ હોય અને સવારે ઉઠો તમારે, તો એમાં કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ નથી હોતું. આ સમજાય કે ના સમજાય? એટલે ભગવાનને પ્રાર્થના કરવી હોય કે તમારે કોઈ પણ અનુસંધાન ભગવાન જોડે કરવું હોય તો એમાં ડિસ્ટર્બન્સ ઓછું હોય. જેમાં ટાવર હોય તો સવારે ટાવરની સ્પીડ તમને વધારે મળે. વાત સમજાય કે ના સમજાય? પણ જેમ જેમ દિવસ વધારે ઉગે, 5, 7, 8, 9 થાય તો જે તમારું ઇન્ટરનેટનું ટાવર છે ને એની સ્પીડ ઘટી જાય. એટલે સવારે ઉઠીને તમે વાંચો તો તમારે સીધો ડાયરેક્ટ ભગવાન જોડે અનુસંધાન થાય અને એ બધો સારો સમય કહેવામાં આવે છે, જેને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્તમાં તમે ભણો કે વાંચો. જે બધા સાધુઓ છે ને બધા સવારે વહેલા ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં વાંચતા હોય. રાત્રે વાંચો એમાં બહુ એટલું ચડે નહીં બધી વસ્તુ. એ તમને ડર ઊભો થાય, ભય ઊભો થાય. અંધારાનું કામ બધું જેને આડાઅવડા ધંધા કરવાના છે ને, ચોર હોય અજવાળામાં કામ કરે ખરો? ના કરે. વાત સમજે કે નથી? અંધારા વાળા છે એ લોકોને એ રીતે શક્તિ મળે અને આપણે ચોર નથી. આપણે તો બાળક છીએ અને પાછા સંસ્કારી છીએ. વાત સમજે ને? એટલે જેટલું વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં આ તમારું વાંચન થાય તો તમને યાદ રહે અને ઓછામાં ઓછી મહેનતે વધારે ફળ મળે તમારું. વાત સમજે ને? ધારો કે અમે નીકળ્યા તો અમદાવાદથી આવવા માટે 2 કલાક ને 45 મિનિટ બતાવતું હતું, પણ અમે લગભગ 2 કલાકમાં પહોંચી ગયા. 45 મિનિટ વહેલા પહોંચી ગયા. તમારે વહેલા નીકળ્યા. અમે ત્યાંથી મોડા નીકળ્યા, 7 વાગે નીકળ્યા તો ટ્રાફિક નડે કે ના નડે? સવારે વહેલા ઉઠીને વાંચો તો તમને યાદ રહે અને ઓછામાં ઓછી મહેનતમાં તમને વધારે ફળ મળે. બરાબર છે? બોલો બીજો પ્રશ્ન. ભાઈઓમાં પૂછો. ભાઈઓમાંથી કોઈ આવો. દરેકને કેરિયર બનાવવાની છે, પણ કેરિયર કેવી રીતે બને એ સમજવું પડશે. વાત સમજે ને? અને તમારું આ તો હજી શરૂઆત છે. હજી તમારે આખું આયુષ્ય, તમારે 60, 70, 100 વર્ષનું આયુષ્ય છે, એમાં કેવી રીતે જીવન જીવવું એ સમજવું પડશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારું નામ જાનકી છે. હા. મારો પ્રશ્ન છે, અક્રમ વિજ્ઞાન એટલે શું? અક્રમ વિજ્ઞાન એટલે શું? તો કે સામાન્ય રીતે જાનકીબેન, પરંપરાનો ધર્મ છે ક્રમિક છે, સ્ટેપ બાય સ્ટેપ. એટલે જેમ 100 માળે જવું હોય તો પગથિયા ચડતા ચડતા જવું પડે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હવે જયારે રામકૃષ્ણ મહાવીર જીવતા હતા, સારો કાળ હતો અને એ ફરી મન વચન કાનો એકાત્મ યોગ હતો, એટલે પગથિયા ચડી ચડીને જઈ શકાય બધી વસ્તુ. હા સમજે ને? અત્યારે સારો કાળ નથી, ભગવાનના જન્મ બંધ થઈ ગયા, મન વચન કાનો એકાત્મ યોગ રહ્યો નહીં. એટલે અક્રમ માર્ગ એટલે લિફ્ટ માર્ગ. એટલે લિફ્ટમાં બેસો અને 100 માળનું બટન દબાવો એટલે 2 મિનિટમાં તમે 100 માળ પહોંચી જાઓ. અને પેલા પગથિયા ચડવા તો કેટલો વાર લાગે કે ના લાગે? એટલે અહીંયા વ્રત નિયમ તપ જપ નથી, પણ ખાલી તમારી દ્રષ્ટિ નિર્મળ કરવામાં આવે છે. વાત સમજાય ને? એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય.
વાત સમજાય? એટલે અહીંયા વિધિ વિધાન કે ક્રિયાકાંડ નથી. ચાર ધામની યાત્રા કરો એવું નહીં કહીએ અમે. અમરનાથની યાત્રા કરો એવું નહીં કહીએ. કૈલાસ મહાસરોવરજી યાત્રા કરો એવું નહીં કરે. પણ તમારી સામે જે સંયોગ આવે છે એ સંયોગમાં તમને જેમ છે તેમ દેખાતું નથી. એ જેમ છે તેમ બતાવી દઈએ એટલે તમારી દ્રષ્ટિ નિર્મળ થઈ જાય, એટલે તમારી સમજણ બરાબર થઈ જાય, એટલે તમારે તરત જ અપ થઈ જાવ તમારે. એટલે આ લિફ્ટ માર્ગ છે. અક્રમ માર્ગ એટલે લિફ્ટમાં, એમાં વ્રત નિયમ તપ જપ કરવાનું ના હોય તમારે. જેમ છે તેમ દેખાઈ ગયું, જેમ છે તેમ સમજાઈ ગયું. એટલે બીજા શબ્દમાં તમારી દ્રષ્ટિને નિર્મળ કરવાનો ભાગ રહે. હવે દ્રષ્ટિને નિર્મળ કરવું એટલે સમજવું પડશે કે નહીં સમજવું પડે? હા તો કે જાનકી હું તારી સામે બેઠો છું, તું મારી સામે બેઠી છું. હવે હું તને જોઉં તો સીધી દેખાય કે ઊંધી દેખાય? સીધી. હવે હું દિવાલ તરફ દ્રષ્ટિ કરું ને મારે જાનકીને જોયું તો દેખાય કે ના દેખાય? ના દેખ. ના દેખાય. હવે દિવાલ તરફ દ્રષ્ટિ રાખવું ને આમ વળું પણ દ્રષ્ટિ દિવાલ તરફ છે તો જાનકી દેખાય કે ના દેખાય? દેખાય. તો કે ના દેખાય. ના સમજાય ને? હવે દિવાલ તરફ જ દ્રષ્ટિ રાખું છું પણ 180 ડિગ્રી વળું છું પણ દ્રષ્ટિ દિવાલ તરફ છે તો દેખાય કે ના દેખાય? ના દેખ. જો બતાવે તમને આ છે હું આ દિવાલ તરફ છું બરાબર છે. બરાબર છે? હવે આમ જોઉં કે આમ જોઉં તો મને નહીં દેખાય. ના દેખાય. આમ જોઈશ તો મને દેખાશે કે નહીં દેખાય? હા હા હવે સીધી દેખાશે કે ઊંધી દેખાશે જાનકી? ઊંધી. ઊંધી દેખાશે. મને એમ થાય કે 5-25 સેકન્ડ પહેલા તો જાનકી કેવી સરસ મજાની હતી, એટલે હું એકદમ સફાળો થઈ જઈશ, એટલે 180 ડિગ્રી વળ્યો છું એ સીધો થઈ જઈશ અને દિવાલ તરફ જે દ્રષ્ટિ છે ફેરવીને તારા તરફ દ્રષ્ટિ કરીશ તો સીધી દેખાશે કે ઊંધી દેખાશે? સીધી. સીધી દેખાશે. વાત સમજાય કે ના સમજાય? હવે મને ઊંધી સીધી દેખાય જાનકી, એ સાચું છે કે ખોટું છે? સાચું. સાચું છે. હવે મને ઊંધી સીધી જાનકી દેખાઈ ત્યારે જાનકી ઊંધી સીધી હતી, સીધી ઊંધી હતી કે સીધી જતી સીધી જતી સીધી જતી? સીધી જ હતી. સીધી જ હતી. વાત સમજ્યા ને? હવે મેં આખો દાખલો ગણીને આપ્યો તો આમાંથી શું વાક્ય બને છે? હું સીધી જ હતી. સીધી જ હતી તો આવી ગયું. પણ હવે આ આખો તું સીધી છું, મને ઊંધો દેખાય, મને ઊંધી દેખાય જાનકી. હું ઊંધો હતો માટે મને જાનકી ઊંધી દેખાય, હું સીધો હતો માટે મને જાનકી સીધી દેખાય. પણ જાનકી તો ક્યારેય પણ ઊંધી સીધી થઈ જ નથી, સીધી હતી સીધી જતી સીધી જતી. વાત સમજે કે નહીં સમજે? હા. તો હવે આ વાક્ય રચના શું બને છે? જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બને છે. વાત સમજે કે ના સમજાય? હા. અને પછી આ વાક્ય બીજું શું વાક્ય કહે છે એમાં? તો કે એવું કહે છે કે આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. વાત સમજ્યા કે ના સમજાય? હા. એટલે આપણે ગુજરાતી કહે છે કે તું સુધર્યો તો આખું જગત સુધર્યું. એટલે જગત ક્યારે પણ બગડેલું નથી. આ સમજે ને? હા. એટલે જગતને સુધારવાનું નથી, આપણે સુધારવાનું છે. એટલે તું સુધરો તો આખું જગત સુધર્યું. જો આ તારી દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ તારું મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું. ત્યાં શું પ્રશ્ન કરેલો? અક્રમ વિજ્ઞાન. હા સમજે? આ દ્રષ્ટિ અક્રમ વિજ્ઞાનમાં ખાલી દ્રષ્ટિ સવડી કરવામાં આવે છે. જેવી દ્રષ્ટિ સવડી થઈ ગઈ એટલે તું અપ થઈ ગયો, ક્યાંય તું અટકી નહીં, તારી અટકણ ઊભી ના થઈ. અટકણ એટલે જેમ પેલું સ્ટોપર કહે છે ને અટકણ કહેવાય. હવે અટકણથી શું થાય? અટકણથી લટકણ અને લટકણથી ભટકણ. પાછળ આ તારી દ્રષ્ટિ બરાબર થઈ ગઈ કે ના થઈ ગઈ? હા. કે ભાઈ મને જાનકી ઊંધી દેખાતી, હું ઊંધો હતો. મને જાનકી સીધી દેખાતી હું સીધો હતો. પણ જાનકી તો સીધી જતી સીધી જતી સીધી, એટલે અટકણ નીકળી ગઈ કે ના નીકળી ગઈ? હા. તો પછી હું નીચે જઈશ કે ઉપર જઈશ? અટકણ રહી કે નીકળી ગઈ? નીકળી ગઈ. અટકણ નીકળી ગઈ એટલે હું ઉપર જતો રહીશ. હમ. આ લિફ્ટ માર્ગ, આ અક્રમ વિજ્ઞાન થયું તમારે. એટલે આધ્યાત્મ આપણે સમજવાનો ભાગ રહે છે. બધાએ ધર્મ કર્યો, વાત સમજે કે ના સમજાય? પણ ધર્મની અંદર આધ્યાત્મ આવવું જોઈએ. એ આધ્યાત્મ એ ક્રિયા નથી, આધ્યાત્મ એટલે દ્રષ્ટિ છે. એટલે તારી દ્રષ્ટિ બરાબર થઈ ગઈ એવી રીતે સૃષ્ટિ બરાબર થઈ ગઈ. બધી બરાબર છે? સમાધાન થયું કે ના થયું જાણકી? હા. બોલો બીજું પૂછો. આગળ વધવું છે કે નથી વધવું? ભાઈઓમાં આગળ વધવું છે કે નથી વધવું, કે ત્યાંનું ત્યાં જ રહેવું છે? એને એક દાખલો આપું કે તમે ઉભા રહો તો પડી જાય, એટલે કે સાયકલ ઊભી રહે તો પડી જાય કે સાયકલ ચાલે તો પડી જાય? સાયકલ ઊભી રહે તો પડી જાય કે ચાલે તો પડી જાય? સાયકલ ઊભી હોય તો પડી જાય, ચાલે તો ના પડી જાય.
આ તમે અટકી ગયા છો, ભાઈઓમાં અટકી ગયા છો. વાત સમજાય કે ના સમજાય? અને જો આ બહેનો ચાલે છે આ પડી ના જવાય તમારે બધું. આ પ્રગતિ, આ સિમ્પલ વસ્તુ છે. બીજો છે જેવો સંગ એવો રંગ. વાત સમજાય કે ના સમજાય? તો કે ધાર કે પેલો કોઈન્સ હોય છે ને, કોઈન્સ નથી હોતો, કોઈન્સ એમનો એમ પડ્યો રહે તો કાટ લાગે કે ના લાગે? તો જો જેવો સંગ એવો રંગ થઈ જાય કે ના થઈ જાય? પણ એ જ કોઈન્સ છે, એ જ કોઈન્સ છે, એને આપણે પાણીમાં નાખીએ, એની અંદર મીઠું નાખીએ અને એની અંદર પેલું શું કહે છે, વિનેગર નાખીએ, તો પછી એ કોઈન્સ કેવો થઈ જશે? તો કે કોઈન્સ ચોખ્ખો થઈ જશે, એટલે ચળકાટ મારશે તમારે બધી વસ્તુ. એટલે જેવો સંગ એવો રંગ થઈ જશે તમારે. તો કે આજે ભાઈઓ પૂછતા નથી તો ક્યાં ને ક્યાં કાટ લાગી ગયું છે. મશીનરી ચાલવી જોઈએ, અટકવી ના જોઈએ તમારે બધી વસ્તુ. શું કહે છે જાનકી? હું ધોરણ 10માં ભણું છું. મારું નામ કનક. અજ્ઞાનતા એટલે શું? અજ્ઞાનતા એટલે શું? હવે અજ્ઞાન એટલે શું છે? તે કે અજ્ઞાન પણ એક પ્રકારનું જ્ઞાન જ છે. પલક કનક. કનક કનક હા, અજ્ઞાન પણ એક પ્રકારનું જ્ઞાન જ છે. વાત સમજાય કે ના સમજાય? જેમ છે તેમ દેખાય નહીં, અને જે દેખાય છે એ પકડી રાખીએ તો એને અજ્ઞાન કહેવામાં આવે. અને જેમ છે તેમ દેખાય તો પછી એને અજ્ઞાન ના કહેવાય બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? એટલે બીજા શબ્દમાં નવલજીએ વાત કરી ને, મોક્ષ. મોક્ષ એટલે કોઈ વિધિ વિધાન નથી. મોહનો ક્ષય કરવો એનું નામ મોક્ષ. વાત સમજે ને? મોહનો ક્ષય કરવો એનું નામ મોક્ષ. તમારે બધી વસ્તુ હવે મોક્ષ સમજવું હોય તો મોહનો ક્ષય. મોહ કોને કહેવાય? જેમ છે તેમ દેખાતું નથી, જેમ છે તેમ સમજાતું નથી બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? તો હવે મોહનો ક્ષય કરવો છે કે નથી કરવો? કનક, મોહનો ક્ષય કરવો છે કે નથી કરવો? કરવો છે. હા, તો હવે તલવાર અને પોઈઝન નો ભય લાગે કે ના લાગે કનક? હું તલવાર અને પોઈઝન લાગે. લાગે. વાત સમજાય કે ના સમજાય? હવે તારે આ તને ભય શેના આધાર લાગે છે? કોઈક સમજણ છે ને તલવાર અને પોઈઝન ની, ઝેરની સમજણ છે તો જ છે ને. શેના આધાર ભય લાગે? તારી સમજણ છે એના આધાર લાગે. તો જો સમજણ હોય તને ભયભીત કરે કે નિશંક કરે? તો કે નિશંક કરે. તો કે આ તારું વિઝન છે એ સર્વાંશે છે કે અંશે કરીને છે? તો કે અંશે કરીને છે. જો ભય હોય તો અંશે કરીને છે, અને નિર્ભય હોય તો સર્વાંશે છે. તો કે તને પોઈઝન અને તલવાર મારી શકે, પણ સ્વતંત્ર મારવાની શક્તિ કેટલી? એ દોડીને એને તારા મોઢામાં પોઈઝન ટપકી પડશે? ના. તો તલવાર દોડીને એને માથાના ધડ વચ્ચે આવીને તારું માથું કાપી નાખશે? તો કે ના. એટલે સ્વતંત્ર મારવાની શક્તિ નથી. હવે સ્વતંત્ર મારવાની શક્તિ નથી તો હવે કેટલો ડર લાગશે તને? નહીં લાગે. બિલકુલ નહીં લાગે. હા, સમજે ને? એટલે જેમ છે તેમ દેખાતું નથી, અને જે દેખાય છે એને જ સાચું માને છે, એને અજ્ઞાન કહેવામાં આવે છે. અને જેમ છે તેમ દેખાય, વાત સમજાય કે ના સમજાય? તો પછી એને જ્ઞાન કહેવામાં આવે છે. તો કે સામાન્ય રીતે મનુષ્ય છે એને જેમ છે તેમ દેખાતું કે સમજાતું નથી. એની સામે જે આવે છે કરેક્ટ છે. વાત સમજાય કે ના સમજાય? પણ એને જેમ છે તેમ દેખાતું નથી, એટલે એને સમજવું પડશે કે કનક તું ઉત્તર દિશા તરફ બેઠી છે, હું દક્ષિણ દિશા તરફ છે, પ્રિન્સિપલ સાહેબ પૂર્વ દિશા તરફ છે, આ તમારે જાનકી છે એ પશ્ચિમ દિશા તરફ છે. પણ તું ઉત્તરનું વર્ણન કરે તો બાકીની 3 દિશાને માન્ય થશે કે નહીં માન્ય થાય? થશે. નહીં થાય. કારણ કે એ લોકો તો દક્ષિણ પૂર્વ પશ્ચિમ તરફ છે, નહીં દેખાય તને, એને નહીં દેખાય એટલે માન્ય નહીં કરે. એટલે તું સાચી થઈ, સમજે એને? અને બીજાને ખોટા કહીશ. હવે હું દક્ષિણનું વર્ણન કરીશ તો બાકીની 3 દિશા માન્ય કરશે તો કે નહીં કરે? પૂર્વનું વર્ણન કરશે તો બાકીની 3 દિશા માન્ય નહીં કરે, પશ્ચિમનું વર્ણન કરશે તો બાકી 3 દિશા માન્ય નહીં કરે. એટલે ક્યાં તો તું સાચી થઈ અને બીજાને ખોટો કહીશ. તો આ ચાલે છે કે નથી ચાલતા?
હવે સામે તો આપણું જીવન સાચા ખોટાથી ચાલે છે કે ખરેખર આપણી દ્રષ્ટિથી ચાલે છે? દ્રષ્ટિથી. તો કે સાચા ખોટાથી ચાલે છે. સાચા ખોટાથી ચાલે છે એને અજ્ઞાન કહેવામાં આવે છે. અને સાચો ખોટો એ વિકલ્પ ઉડી ગયો, સાચું ખોટું ઉડી ગયું તો એને જ્ઞાન કહેવામાં આવે છે. કનક વાત સમજાય કે ના સમજાય? સમાધાન થયું કે ના થયું? પૂછે, વાતચીત કરો. શિક્ષકોમાં એનું કોઈને પૂછવું હોય તો પૂછી શકે. મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાની પદ્ધતિમાં બાબતે આપનું શું કહેવું છે? કઈ રીતે પ્રાણ ફોડી શકે છે આ લોકો? મૂર્તિની અંદર પ્રાણ પ્રતિષ્ઠા આપણે જે કરીએ છીએ એમાં બીજું કશું જ નથી હોતું. જે પ્રાણ પ્રતિષ્ઠા કરનાર આપણે આચાર્ય ભગવંતોને બોલાવીએ છીએ, સાધુ ભગવંતોને બોલાવીએ છીએ. વાત ને એને તો કે એમની પોતાની જે દ્રષ્ટિ નિર્મળ થઈ ગયેલી હોય છે, એ નિર્મળ દ્રષ્ટિ થઈ ગયેલી છે એના આધારે 1 કલાક એની આખી એક વિધિ પ્રાર્થના કરવામાં આવે છે. ચોકસી સાહેબ વાત સમજાય કે ના સમજાય? એટલે છે પથ્થર જ, પણ પોતાની મય રહેલો જે છે એને પોતે સ્થિર છે એના આધારે મૂર્તિની અંદર એ પ્રાણ પ્રતિષ્ઠા કરે છે. એટલે પછી એ મૂર્તિ ત્યાં ફળ આપનાર સન્મુખ થાય છે. તમારા મૂર્તિમાં જો પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકતી હોય તો એ પ્રાણ પ્રતિષ્ઠા કરનાર વિદ્વાનો જેના ઘરનો 25-30 વર્ષનો નાનો છોકરો મરી જાય, જે ઘરનો મોભ કહેવાય, જેની આંખો, કિડની, લીવર, ચામડી ચાલુ હોય છે, તો એને પ્રાણ પૂરીને સજીવન ના કરી શકાય? તો કે ત્યાં આગળ જે બધી વસ્તુ છે તો ત્યાં દરેક જીવ પોતે કર્મથી બંધાયેલો છે. ચોકસી સાહેબ, દરેક જીવ પોતપોતાના કર્મથી બંધાયેલો છે અને દરેકના પોતપોતાના કર્મના આયુષ્ય કર્મો છે બધા. વાત સમજે? દરેકના પોતપોતાના આયુષ્ય કર્મ છે. જેમાં અત્યારે આ છોકરાઓનું છે તો કે આ 12મા ધોરણનું એનું આયુષ્ય પૂરું થઈ ગયું, હવે આગળ જશે એટલે આયુષ્ય કર્મ પૂરું થઈ ગયું છે. એટલે એ મરી ગયેલું હોય પણ તેમ છતાંય આપણે બધા જ કેવા છે? જીવાત્મા છે. એટલે કર્મથી બંધાયેલા છે બધી વસ્તુ. એ કર્મથી બંધાયેલા છે એટલે ત્યાં આગળ તમારે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થાય નહીં બધી વસ્તુ. એટલે ફરતીથી જીવિત ના કરી શકાય બધી વસ્તુ સાયન્ટિફિકલી. પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિ અને એની બાજુમાં એ જ પથ્થરમાંથી એ જ કારીગરે બનાવેલી બીજી મૂર્તિ જેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવતી નથી, બંને બાજુમાં મૂકી છે. એને તાળું મારીને મંદિરમાં મૂકી દઈએ, 5 વર્ષે 10 વર્ષે ખોલીએ તો શું પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિમાં તેજ વધશે અને પેલી કાળી પડશે એવું માનો છો? કાળી તો પડવાની જ છે, પણ બેઝિકલી જેટલા મનુષ્યએ એ મૂર્તિના દર્શન કરેલા હશે એટલી એ મૂર્તિની અંદર પ્રાણ પ્રતિષ્ઠા વધશે તમારે બધી શું. એટલે ઘણીવાર આપણે કહીએ છીએ કે આ 500 વર્ષ જૂની મૂર્તિ છે, 1000 વર્ષ જૂની મૂર્તિ છે, 2500 વર્ષ જૂની મૂર્તિ છે, તો એ બધા મનુષ્યોએ દર્શન કરેલા છે એટલે એ પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે. બાકી પ્રાણ પ્રતિષ્ઠા ના કરેલી એ તમને ફળ ના આપી શકે. હા, દરેકની પોતપોતાની માન્યતા છે એટલે એ રીતે થઈ શકે, પણ એ ફળ ના આપી શકે. પણ પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિ હોય તમને ફળ આપે. તમારે પરમાત્મા વિશે એવું કહેવાય છે કે એ અદ્રશ્ય છે, અવ્યક્ત છે, અચળ છે અને નિરાકાર છે. તો એનો આકાર આપવાનો આપણને અધિકાર કેવી રીતે મળ્યો છે? આપણે આપણા ગુરુની મૂર્તિ બનાવી શકીએ કે આપણા ગુરુને આપણે જે રામચંદ્ર ભગવાનની મૂર્તિ બનાવી શકીએ, જેને આપણે જોયેલા છે, કે કૃષ્ણની મૂર્તિ બનાવી શકીએ, પણ જેનો જન્મ જ થયો નથી, નિરાકાર છે, એને પણ આપણે આકાર આપીએ છીએ, તો એ કેટલા હદ સુધી સત્ય કહેવાય? કે સામાન્ય રીતે એક 4 ગતિને 84 લાખ યોની ચોકસી સાહેબ છે. હા, સમજે ને? એમાં 14 લાખ પ્રકારના મનુષ્યના લેયરો છે. એ અલગ અલગ લેયરો માટેની આ મૂર્તિની એક વ્યવસ્થા કરવામાં આવેલી છે. સામાન્ય રીતે કૃષ્ણ ભગવાનને જે રીતે સુદર્શન ચક્ર કરીને બતાવ્યા છે બધી વસ્તુ છે, તો કે ખરેખર સુદર્શન ચક્ર નથી. સુદર્શન એટલે શું? તો કે સમ્યક દ્રષ્ટિ, અથવા તો બીજા શબ્દમાં શુદ્ધ દ્રષ્ટિ.
વાત સમજે ને, એને સુદર્શન કહેવામાં આવે છે. પણ આપણે સામાન્ય રીતે પ્રવર્તમાન શું છે કે પેલું ચક્ર આવે છે ને પેલાના એ કરીને ગળું કાપી નાખ્યું કંસનું તમારે, તો કે ના, એ સાયન્ટિફિકલી નથી. એ રીતે શિવ ભગવાનનું ત્રિશૂળ બતાવે છે તો કે પ્રતીકાત્મક છે બધી વસ્તુ. તો કે એ ત્રિશૂળ બતાવે છે તો કે મન વચન કાયા આ ત્રણ સૂળ રહેલા છે. એટલે મન વચન કાયાનો ઉપયોગ ન કરતા એની દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ છે. એટલે એ જગતનું ઝેર પીવે છે ને એમ કરતા કરતા એ શિવ થઈ ગયા. એટલે એ રીતે એના ગુણધર્મોથી આખી આ બધી વસ્તુ છે. એવી રીતે વિતરાગોની મૂર્તિ બતાવે છે. તો જેમ અત્યારે આ બધા બાળકોની મેં દ્રષ્ટિ નિર્મળ કરી આપી, વાત સમજ્યા ને, એટલે એનું કરતા પણ ઉડી ગયું અને હું કોણ છું એ જાણી લીધું. એટલે જગતને જેમ છે તેમ દેખાઈ ગયું. એટલે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એ મશીનરી ચાલતી હતી ચોકસી સાહેબ, એ બંધ થઈ ગઈ. એને વિતરાગ મૂર્તિ કહેવાય છે. એટલે પ્રતીકાત્મક છે. એટલે એ તેને ફળ આપે બધી વસ્તુ. એને આકાર નથી. ખરેખર ભગવાને આકાર નથી, નિરંજન નિરાકાર છે. વાત સમજાય ને? તેમ છતાંય 14 લાખ પ્રકારના લેવો છે. એટલે એ લેવોના આધારે આપવામાં બધી વસ્તુ આપવામાં આવે છે. એટલે જેમ અત્યારે નર્સરીના જીવો છે, જુનિયરના જીવો છે, સિનિયરના જીવો છે, પહેલું બીજું ધોરણ, 5મું 7મું ધોરણ, વાત સમજાય કે ના સમજાય? અને પછી કરતા કરતા 10મું 12મું ધોરણ થયું તો દરેક માટેના જે બધા ઈષ્ટ દેવો છે કે સાધનો અલગ અલગ છે કે નહીં ચોકસી સાહેબ? સેમ અહીંયા પણ એ અપેક્ષાએ આ વસ્તુ મૂકવામાં આવી છે. બાકી ભગવાન તો નિરંજન નિરાકાર છે. જય સચ્ચિદાનંદ. બાળકોને ખાસ વિનંતી કે એ લોકો માટે ખાસ કરીને આ પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે. અને દાદા ભગવાન, જે દાદા ભગવાનને તો બધા ફોટામાં તો જોયા હશે, પણ દાદા ભગવાનની સાથે રહેલા આપતપુત્ર છે અને દાદા ભગવાને ખૂબ તૈયાર કર્યા છે, જેનો આ બાળકો ખૂબ સારી રીતે એનો લાભ લઈ શકો એમ છો. તમારા જીવનમાં ઘણી બધી સાયકોલોજી ઇફેક્ટ છે, એટલે અસરો છે. દાખલા તરીકે એકાદ દાખલો તમને આપું તો અત્યારે પરીક્ષા આવે છે તો બધાને ભય લાગે કે નથી લાગતો? ભય લાગે છે કે નથી લાગતો કે શું થશે, કેટલા માર્ક્સ આવશે? તો આવી એક સાયકોલોજી ઇફેક્ટ છે કે ઘણી બધી સાયકોલોજી ઇફેક્ટ છે? ઘણી બધી. હમણાં કોઈ પૂછ્યું કે આ ભય લાગે છે તો કે ભય શું છે? તો ઘણી બધી આપણને એવી સાયકોલોજી ઇફેક્ટ છે, અસરો છે. તો આ કાળમાં, અત્યારના સમયમાં તમારા ધ્યાનમાં એવું કોઈ છે કે તમારી આવી સાયકોલોજી ઇફેક્ટ, કોઈ પણ તમે પૈસા આપો કે પૈસા આપ્યા વગર તમને સાયકોલોજી ઇફેક્ટ તમારી દૂર કરી આપે? તમારા જીવનમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. એ પ્રશ્નોના સમાધાન તમને તમારી સામે ચાલીને તમારા પ્રશ્નોના સમાધાન કરી આપે એવું છે? તો કે ખરેખર આજે આપણે જોઈએ ને તો કે કોઈ પણ વ્યક્તિ, તમને પોતાને જે અસર થાય છે, તમને જે દુઃખ થાય છે, એ દુઃખમાંથી બહાર કાઢી આપનાર કોઈ નથી. દુઃખ એટલે જેને પ્રશ્ન કહેવાય છે, કે તમારા પ્રશ્નનું સમાધાન થાય તો તમે એ દુઃખમાંથી બહાર નીકળો. તો કે અત્યારના સમયમાં એવું કોઈ નથી. છતાં પણ આજે તમારી કંઈક એવી પુણ્ય છે કે અહીંયા દાદા ભગવાનના આપતપુત્ર પધાર્યા છે, તમને સામેથી કહે છે કે તમે તમારા પ્રશ્ન પૂછો, અને તમે તમારા પ્રશ્ન પૂછશો તો એનું જે સમાધાન મળશે. તો તમારી જિંદગીમાં તમે જ્યાં અટક્યા છો, તો કે કઈ વસ્તુથી અટક્યા છો? તો કે કંઈક ને કંઈક આપણને અસરો છે, એને આધારે અટક્યા છો. અને જે અટક્યા છો એને આધારે જ તમારો પ્રોગ્રેસ અટક્યો છે. તમારો પ્રોગ્રેસ અટકાવનાર કોઈ નથી. તમને જે અસરો છે કે તમને જે સમજ નથી પડતી, એ વસ્તુએ તમારો પ્રોગ્રેસ અટકાવ્યો છે. એટલે એવા તમે પ્રશ્ન પૂછીને તમે અહીંયા કામ કરી લો, એવી મારી ભાવના છે. મારી પોતાની વ્યક્તિગત એવી ભાવના છે કે કેમ કરીને બધા છોકરાઓ પ્રશ્ન પૂછે. જય સચ્ચિદાનંદ. આમ તો વિદ્વાનો એવું કહે છે કે મૂર્તિ પૂજા એ છેક સુધી નથી, ભંજકતા આવવી જોઈએ. પાંડુરંગ દાદા છે કે સ્વામી વિવેકાનંદે પણ એવું કહ્યું છે કે
આખી જિંદગી મૂર્તિ ન ચાલે, એની ભંજકતા આવી જોઈએ. જેના માટે ભગવાનના જે સદગુણો છે, હે પરમ તત્પુરુષ પરમાત્મા, અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા, નિરંતર નિરાકાર સૂક્ષ્મ સૂક્ષ્મ વિરાટમાં વિરાટ સ્વરૂપ ધારણ કરવાવાળા, હે અજન્મ મૃત્યુંજય અજર અમર અભય અનંત અનાદિ અનુપમ નિત્ય અખંડ આનંદ સ્વરૂપ કલ્યાણેશ્વર સુખેશ્વર ભૂતેશ્વર ભક્તેશ્વર નિજાનંદી નિરંજનાય સત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સચ્ચિદાનંદ સ્વરૂપ ન્યાયકારેશ્વર નિર્ગુણેશ્વર સગુણેશ્વર સર્વવ્યાપક સર્વશક્તિમાન અદ્વૈત પરબ્રહ્મ નિર્વિકારી અંતર્યામી દયાળુ કૃપાનિધાન સર્વજ્ઞ સર્વગુણ સંપન્ન વિશ્વંભર વિશ્વેશ્વર ત્રણેય લોકનું સર્જન કરનારા, ત્રણેય લોકનું પાલન પોષણ કરનારા, ત્રણેય લોક સંહાર કરનાર સામર્થ્ય, હે પરોપકારી, હે અવિનાશી સૂક્ષ્મ જ્યોતિર્બિંદુ સ્વરૂપ નિષ્કપટ નિષ્પ્રપંચી નિરાભિમાની મહાપરાક્રમી અજય પૂર્ણ પુરુષોત્તમ ધીર ગંભીર સર્વનાશ્રયદાતા નિરાધારનો આધાર નિર્મળ શાંત શાશ્વત અદ્રશ, આ એના જે સદગુણો છે ને યાદ કરતા જાઓ અને અંદર ધ્યાનસ્થ થતા હો. તમને જે મંત્ર આવતો હોય એ બોલતા જાઓ તો તમને એક આનંદ આવશે. અને જ્યાં દ્રષ્ટિ આપણી બીજે જતી હોય, વિચારો બીજા જતા હોય તો એ અટકી જશે, એવું દયાનંદ સરસ્વતી કહે છે. સત્યાર્થ પ્રકાશમાં પણ એમને આ વાત મૂકેલી છે. તો હું એવું માનું છું, આપણે ખરેખર બાળકોને જે ભ્રમ હતો, અજ્ઞાન કોને કહેવાય, ભગવાન છે કે નહીં, એવા જે પ્રશ્નોના જવાબ બહુ સુંદર રીતે આપણને મળ્યા છે. એટલે દાદાનો આપણે આપતા પુત્ર તરીકે જયેશ દાદાનો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે. સરસ સરસ, બોલો. ગુસ્સો આવતે શું કરવું? ગુસ્સો આવે તો શું કરવું? ગુસ્સો, શું નામ તારું? રોનક. રોનક. તમારે ગુસ્સો શેના આધારે આવે છે? કોઈ પણ વાતે. તો કે તારી સામે જે આવે છે તને એઝ ઇટ ઇઝ દેખાતું નથી. પાછું તારી સામે જે આવે છે તને એઝ ઇટ ઇઝ દેખાતું નથી, એના આધારે ગુસ્સો આવે છે. જેમ ચકલીને દર્પણ મળે છે તો શું કરે છે? ગુસ્સો જ કરે છે કે બીજું કઈ કરે છે? તો કે દર્પણ વાળી ચકલી જે છે એ એના જેવી નકલ કરે છે. એટલે લાગે જો આ મારી નકલ કરે છે એટલે ચકલી દાંત ચાંચ મારે છે તમારે બધી. શું સાચું ને? એટલે જેમ છે તેમ દેખાતું નથી, જેમ છે તેમ સમજાતું નથી. સાચું ને? જેમ છે તેમ સમજાય, જેમ છે તેમ દેખાય તો પછી એને ગુસ્સો આવે નહીં. તારી સામે જે સંયોગ આવે છે તને એઝ ઇટ ઇઝ દેખાતો નથી, માટે ગુસ્સો આવે છે, ક્રોધ આવે છે. જેમ છે તેમ દેખાઈ ગયું તો પછી તને ક્રોધ નહીં આવે તમારે. હવે મેક્સિમમ તું કેટલું જોઈ શકે છે? 180 ડિગ્રી છે. હવે 180 ડિગ્રીના વિઝનને તું 180 ડિગ્રી કહીશ તો વાંધો નથી, પાછું ને? પણ તું 180 ડિગ્રીના વિઝનને 360 ડિગ્રી માને છે તો પછી તને ક્રોધમાન માયાલોભ થશે, રાગ દ્વેષ થશે. સાચું ને? તો હવે તારે ક્રોધને કંટ્રોલ કરવો છે કે નિર્મૂલ કરવો છે કે બંધ કરવો છે, તારે વચ્ચે સાપેક્ષતા એ કરવી પડશે કે મને આવું લાગે છે, સાચું ખોટું ખબર નથી, અથવા તો યુ આર રાઈટ ફોર યોર વ્યૂ પોઈન્ટ નોટ બાય ફેક્ટ. સાચું ને? કારણ કે તું જે જગ્યાએ ઉભો રહ્યો છું એ મને નથી દેખાતું, હું જે જગ્યાએ ઉભો છું એ તને નથી દેખાતું. એટલે ત્યાં આગળ આપણે ક્રોધ ના કરવો હોય તો યુ આર રાઈટ ફોર યોર વ્યૂ પોઈન્ટ નોટ બાય ફેક્ટ. તું સાચો છું પણ તારા દ્રષ્ટિબિંદુથી સાચો છું. સાચું ને? આટલું કર્યું હોય તો તને ક્રોધ નહીં આવે. પણ ના કે હું સાચો છું અને પેલો કે ના હું સાચો છું, તો તને દેખાય છે સાચું જ દેખાય છે અને પેલાને દેખાય છે સાચું દેખાય છે, એટલે બેને ક્રોધ થશે કે નહીં થાય? વાંચો ને કે ના સમજાય? એટલે વચ્ચે તું સાપેક્ષા મૂકીશ એટલે તરત જ તું શું બોલીશ કે યુ આર રાઈટ ફોર યોર વ્યૂ પોઈન્ટ નોટ બાય ફેક્ટ. એટલે તારા દ્રષ્ટિબિંદુથી બરાબર છે પણ ફેક્ટ નથી. સાચું ને? આટલું કરીશ તો તને ક્રોધ નહીં થાય, માન માયા લોભ રાગ દ્વેષ નહીં થાય. બધું સમજાયું કે ના સમજાયું? સમાધાન થયું કે ના થયું? ચાલો બીજા પૂછો, વાતચીત કરો. બહુ મોટી પુણ્ય છે તો આ મળે, બાકી કોઈ ઠેકાણે તમને ખુલાસા નહીં મળે. બધાને કોઈને કોઈ પ્રકારની સાયકોલોજી ઇફેક્ટ છે. સાયક્રાટિસ્ટ પાસે જશો તો એ તમને ઊંઘની દવા આપશે, તમારો મેન્ટલી પ્રોબ્લેમ સોલ્વ નહીં કરે. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અહંકાર એટલે શું? અહંકાર એટલે શું? શું નામ તારું? અંજલિબેન. અંજલિબેન. અહંકાર સામાન્ય અંજલિ તને શું લાગે છે? અહંકાર
તને શું લાગે જે હોય બોલી શકાય, સાચું ખોટું તો પાસ જ છું પરીક્ષામાં. સ્કૂલમાં ના પાસ કરશે, પાસ કરશે. અહીંયા તો ખોટો જવાબ આપીશ તો પાસ છે. તને શું લાગે છે અહંકાર કોને કહેવાય? મને એવું લાગે છે કે હું જ છું. હું જ છું. હું જ છું. બહુ સરસ જવાબ આપ્યો, બહુ સરસ જવાબ આપ્યો. એને આપણે થોડું વિગતે લઈ જઈએ. આપણે અંજલિ, આપણે વિગતે લઈ જાય. કારણ કે વિગતે એટલા માટે હું જ છું એ બરાબર છે, પણ હું અંજલિમાં એક્ટિવ થઈ ગયો છે એને અહંકાર કહેવાય. હુંની જગ્યાએ જતો ને અંજલિ અંજલિમાં હોય તો એને અહંકાર ના કહેવાય. એને વિગતે જવું હોય આપણે તો કે જે છે જ નહીં, આજે પણ નથી, ગઈકાલે પણ નથી અને આવતીકાલે પણ નથી, એને આપણે છે માનવું, એને અહંકાર કહેવામાં આવે. જે છે જ નહીં. વાત સમજાય કે ના સમજાય? એટલે દર્પણમાં જે ચકલી દેખાય છે જ નહીં, પણ એ દર્પણમાં ચકલી દેખાય એને સાચું માનવું, એને અહંકાર કહેવાય. હું અંજલિ છું એને સાચું માનવું, એને અહંકાર કહેવાય. આ મારા પપ્પા છે, આ મારા મમ્મી છે, આ મારી બેન છે, મારા કાકા છે, મામા છે, એને સાચું માનવું, એને અહંકાર. આ તો કર્મના ઋણાનુબંધથી ભેગા થયા છો, એટલે જે છે જ નહીં એને છે કેવું, એનું નામ અહંકાર. અંજલિ, વાત સમજાય કે ના સમજાય? સમાધાન થયું કે ના થયું? હા, બીજો પૂછો. બીજો પ્રશ્ન એ છે કે ચિંતા કેમ થાય છે? ચિંતા તો કેવું છે કે જેના કરતા જ નથી એના કરતા બન્યા છો. જેના કરતા જ નથી એના કરતા બન્યા છો. વાત સમજાય કે ના સમજાય? જેના કરતા હોય એના કરતા બને એનો વાંધો નહીં. વાત સમજાય ને? હવે ચા બનાવવા માટે કેટલા બધા સંજોગો ભેગા થાય અંજલિ? એક સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ. વાત સમજાય કે ના સમજાય? આ બધા સંજોગો ભેગા થાય ત્યારે ચા બને. એની તું સ્વતંત્ર કરતા બની ગઈ, એટલે જેની કરતા જ નથી એની કરતા બની ગઈ. એમાં એક એવિડન્સ ખસી જાય ને, એક સંજોગ ખસી જાય ને તો ચા ના બને. એટલે જેની કરતા જ નથી એની કરતા બની માટે ચિંતા થાય છે. હા તમે ને, જેની કરતા હોય એની કરતા બને એનો વાંધો નથી, પણ જેની આજે કરતા નથી, ગઈકાલે કરતા નથી ને આવતીકાલે પણ કરતા નથી, એની તું કરતા બની ગઈ એટલે ચિંતા થશે, આધિ વ્યાધિ ઉપાધિ થશે. બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણને બીજાની ભૂલો કેમ દેખાય છે? હા, બીજાની ભૂલો કેમ થાય? શું નામ તારું? સુહાની. સુહાની. કોની કોની ભૂલો તને દેખાય? તારી જોઈ તો કેટલી દેખાય સુહાની? મને તો મારી એક બી ભૂલ નથી દેખાતી. તને તારી ભૂલ કેટલી દેખાય? મને તો મારી એક બી નથી ભૂલ મારી દેખાતી. ને બીજાની. બીજાની દેખાય છે, મને બીજાની જ દેખાય છે. ન ગમતા હોય એ લોકો ન ગમતા એવું દેખાય બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? તો કે બીજાની ભૂલ કેમ દેખાય છે? હું સુહાની છું એટલે તારી બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ છે. વાત સમજાય ને? માટે તને બીજાની ભૂલો દેખાય છે. હવે તારી અંતર્મુખ દ્રષ્ટિ થઈ જશે, એટલે આમ થઈ જશે તો તને તારી ભૂલ દેખાશે, બીજાની ભૂલ નહીં દેખાય. સુહાની વાત સમજાય કે ના સમજાય? હું સુહાની છું એને બહિર્મુખ દ્રષ્ટિ કહેવાય. હું કરું છું તે કરે છે, તેઓ કરે છે, એને બહિર્મુખ દ્રષ્ટિ કહેવાય. આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, આ ટાઈપની વાક્ય રચના છે એને બહિર્મુખ દ્રષ્ટિ કહેવાય. વાત સમજાય કે ના સમજાય? હેપનિંગ જગત છે, કોઈ કરતા હરતા નથી. આ જગતનો કોઈ કરતા હરતા નથી. ભગવાન પણ કરતા નથી, તું કરતા નથી અને તેઓય કરતા નથી. વાત સમજાય કે ના સમજાય? એ કરતા બન્યા એટલે ભોગતા બનવું પડશે. એટલે પોતાની ભૂલો એને નહીં દેખાય અને બીજાની ભૂલો દેખાશે. હવે તું પોતાની જાતને ઓળખી લઈશ, એટલે પોતાની જાતને ઓળખી એટલે બહિર્મુખની જગ્યાએ તું અંતર્મુખ થઈ છે, એટલે તને તારી જ ભૂલો દેખાશે. હા સમજાય ને? અને કરતા કોણ છે એ સમજાઈ જશે તો તારી અંતર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ, તો તને બીજાની ભૂલો નહીં દેખાય. વાત સમજાય કે ના સમજાય? એટલા માટે દાદા ભગવાનના એક કવિરાજ છે, એને બહુ સરસ કીધું છે, ભૂલો પોતાની જોનારા
ફરીથી થાય નહીં તે ભૂલ, સદા જાગૃત હોય ભગવાન. એટલે પોતાની ભૂલ પણ અંતર્મુખ દ્રષ્ટિ થાય તો, એટલે હું કોણ છું એ જાણે, આ સમજે ને, અને સુહાની કોણ છે જાણે, અને કોણ કરે છે જાણી લે, તો પછી બીજાની ભૂલો જોવાનું બંધ થઈ જાય અને પોતાની ભૂલો જોવે. જે પોતાની ભૂલો જાય એટલે પોતાની ભૂલ ભંગાઈ જાય, ભગવાન થઈ જાય. સુહાની સમાધાન થયું કે ના થયું? હા, બીજો પ્રશ્ન પૂછો. આજથી પરીક્ષાના 6 દિવસ જ બાકી છે અને પરીક્ષાનું ટેન્શન બહુ જ છે. બહુ ટેન્શન છે, બરાબર છે. તો શું કરું? જે ટેન્શન વધારી આપવું કે ઘટાડી આપવું? ઓછું થઈ જાય. તે વાંચ્યું છે કે નથી વાંચ્યું? વાંચ્યું છે. તૈયારી કરી હોય તો ટેન્શન ના હોય, અને તૈયારી ના કરી તો ટેન્શન થાય. બધું શું પછી તમારા શિક્ષકો બધા સારા છે કે નથી સારા? સારા છે તમને બધા. કઈ બી પ્રશ્ન લઈ જાય તો સોલ્યુશન આપે છે કે નથી આપતા? પછી તમારું આ બધું ફ્રેન્ડ સર્કલ પણ બધું સારું છે કે નથી સારું? બધું સારું છે. વાત સમજાય કે ના સમજાય? હવે જયારે તમે વાંચશો એટલે ખરેખર ટેન્શન નથી, પણ જે તમારે જોડે બધું જે વર્તુળ હોય ને એ તમને ક્યાંય ને ક્યાંય બીવડાવે તમને. વાત સમજાય કે ના સમજાય? હવે એના સંજોગો જુદા છે, તમારા સંજોગો જુદા છે. બધી વસ્તુ વાત સમજાય ને? અમે જયારે નાના હતા ત્યારે બહુ જ બીવડાવે બધી વસ્તુ. વાત સમજાય ને? અત્યારે પણ એવું જ ચાલે છે બધું. વાત સમજાય ને? પણ એ સંજોગો જુદા હતા, અત્યારે જુદા સંજોગો છે બધી વસ્તુ. એટલે ક્યાંય ગભરાવા જેવું નથી. વાત સમજાય ને? એટલું ખરું કે ક્યાંય ભૂલ થવી ના જોઈએ. બાકી તમે એકવાર તમે જોઈ લીધેલું હોય, એકવાર તમે વાંચી લીધેલું હોય, વાત સમજાય કે ના સમજાય? અને તમારા ટીચર પણ અલગ અલગ રીતે તમને તૈયાર કરાવડાવે છે. પેપર પણ સોલ્વ કરાવે છે, બીજું સોલ્વ કરાવે, બધું કરાવે છે. એટલે એટ એ ટાઈમ તમને બધું યાદ નહીં આવે તમારું બધું, પણ અંદર તમે એનો અભ્યાસ કર્યો છે, વાંચન કર્યું છે, માટે ચિંતા કરવા જેવું નથી. સાચું ને? અને મારો આશીર્વાદ છે, ત્યાં જેટલા માર્ક્સ ધાર્યા છે એટલા તને માર્ક્સ મળશે. ચિંતા કરવા જેવું નથી. અને બીજી રીતે દાખલો છે, ધારો કે તારે અહીંથી તારે બોમ્બે જવું છે, તો બસમાં અહીંથી તું જાય તો મંજિલે પહોંચીને એક્સિડન્ટ પણ થાય કે થાય કે ના થાય? પણ સામે તે પલે પલે એક્સિડન્ટ થાય કે કેટલા સંજોગો ભેગા થાય ત્યારે એકાદ એક્સિડન્ટ થાય. શું નામ તારું? જાનકી. પલે પલે એક્સિડન્ટ થાય કે કેટલા બધા સંજોગો ભેગા થાય તો એક્સિડન્ટ થાય? કેટલા બધા સંજોગો ભેગા થાય ને? એટલે કે પલે પલે એક્સિડન્ટ ના થાય, એટલે લગભગ એમ થાય કે વર્ષમાં 2 વર્ષમાં એકાદ વાર એક્સિડન્ટ થાય બધી વસ્તુ. સમજાય કે ના સમજાય? બાકીના ભાગમાં તો બસમાં કે ગાડીમાં કે ટ્રેનમાં એક્સિડન્ટ થાય કે ના થાય? તો કે ના થાય. હવે આટલો દાખલો કર્યો તો ભય રહ્યો કે ચિંતા રહી ખરી? ના રહી. આ ધારો કે પ્લેન ક્રેશ થઈ ગયું, લંડન જતું પ્લેન ક્રેશ થઈ ગયું, તો પછી વારે ઘડે બધા પ્લેન ક્રેશ થવા માંડ્યા? તો કે ના, એના પછીનું બીજું પ્લેન છે એ ક્રેશ નહીં થાય, વધારે સજગ થઈ જશે. તો હવે તારે એના પછીના પ્લેનમાં જવાનું હોય તો તું પ્લેનમાં બેસીશ કે પછી નહીં બેસે તું? વાત સમજાય કે ના સમજાય? તો કે કેટલા સંજોગો ભેગા થાય ત્યારે પ્લેન ક્રેશ થાય છે, એવા સંજોગો બીજા પ્લેનને મળતા નથી હોતા. વાત સમજાય ને? હવે કેટલા સંજોગો ભેગા થાય તો તને પ્રોબ્લેમ ના હોય. હવે આટલું સમજાઈ ગયું તો કે તારી દ્રષ્ટિ ત્યાં સુધી જતી નથી તો ત્યાં સુધી લઈ નથી જવાની. વાત સમજાય કે ના સમજાય? પણ એને એક દાખલાથી સમજીએ કે જાનકી તારા ઘરથી રેલવે સ્ટેશન 5 કિલોમીટર દૂર છે, બરાબર છે? હવે 5 કિલોમીટર દૂર છે તો તને એક સાથે 5 કિલોમીટર દેખાય તો તું જાય કે ના દેખાય તોય જાય? ના દેખાય તોય જાય. હવે 5 કિલોમીટર નથી દેખાતું તેમ છતાં તું જાય છે, ચલો 5 કિલોમીટર નથી દેખાતું પણ 4 કિલોમીટર નું દેખાય કે ના દેખાય? તો કે ના દેખાય. 3 કિલોમીટર દેખાય કે ના દેખાય? તો કે ના દેખાય. 2 કિલોમીટર દેખાય કે ના દેખાય? 1 કિલોમીટર દેખાય કે ના દેખાય? અડધો કિલોમીટર દેખાય કે ના દેખાય? 5 કિલોમીટર દેખાય કે ના દેખાય? ના દેખાય. વાત સમજાય કે ના સમજાય? પણ મેક્સિમમ તું 20 મીટર તો જોઈ શકે કે ના જોઈ શકે? તો 20 મીટર તને 5 કિલોમીટર પહોંચાડી દેશે. હવે કુદરતી રચના કેવી છે જાનકી કે આ બાજુ 20 મીટર તું ચાલે છે, એની સાથે તરત બીજું 20 મીટર એડ થઈ જાય છે, પાછું ચાલે છે એટલે બીજું 20 મીટર એડ થઈ જાય છે. એટલે આફ્ટર તો તને દેખાય છે કે નથી દેખાતું? એક સાથે 5 કિલોમીટર નથી દેખાતું,
પણ તું સ્ટેશને પહોંચીશ કે નહીં પહોંચે? હા. હવે ચિંતા કેટલી કરવાની રહી? મેન્ટલ પ્રોબ્લેમ રહ્યો કે મેન્ટલ પ્રોબ્લેમ ઉડી ગયો? ઉડી ગયો. વાત સમજાય ને? હા. આટલું છે તો કે તને 20 મીટર દેખાય છે એટલે તે જે તૈયારી કરી છે તને યાદ છે, પછી જેમ જેમ પેપર આવશે એટલે તને દેખાશે જ બધી વસ્તુ. એટલે તારે 100 માંથી 100 લાવવા તો લાવી શકીશ. વાત સમજાય ને? અને મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે, તને મળી જશે. પણ આ 5 કિલોમીટર ને 20 મીટર નો ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? હા. હવે કેટલી ચિંતા રહેશે? નહીં રહે. આધી વ્યાધી ઉપાધિ પણ નહીં રહે. જાનકી બરાબર સમજાયું કે ના સમજાયું? હા, પૂછો, વાતચીત કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભાવના કેટલી ફળે છે? તો કે અહીંયા બહુ સમજવાનો ભાગ છે કે ખરેખર ક્રિયા આપણા હાથમાં જ નથી. ક્રિયા આપણા હાથમાં જ નથી. જીવનમાં વ્યવહારથી લઈને છેક નિશ્ચય સુધી એટલે આત્મા સુધી પ્રાપ્ત કરવો તો ભાવનાથી જ પ્રાપ્ત થાય. એટલે આપણી કહેવત છે કે જેવો ભાવ એવો ભાવ. વાત સમજાય કે ના સમજાય? પણ અહીંયા ભાવનાને સમજવું પડશે. વાત સમજાય ને? તો કે તમારી સમજણ બરાબર થઈ જતો એ પ્રકારના ભાવ થશે. બરાબર. અને તમારી સમજણ બહિર્મુખ હશે તો એ પ્રકારના ભાવ થશે. અને તમારી અંતર્મુખ દ્રષ્ટિ હશે તો એ પ્રકારના ભાવ થશે. પણ ભાવના હંમેશા ફળે જ. બરાબર. જેવા ભાવ છે એવો ભાવ છે. બરાબર. ઓકે. વાત સમજાય કે ના સમજાય? એટલે ભાવના 100% ફળે. બરાબર. 100% ફળે. હા, એટલે એ મને અનુભવમાં આવી. મારી બહુ જ એવી ભાવના હતી, કારણ કે ઘણા સમયથી 2012 મેં જ્ઞાન લીધું પપ્પાના દ્વારા. એના પછી ઘણા બધા સત્સંગમાં જવાનું થાય અને સત્સંગમાં જઈએ ને એટલે બધી કઈ આમના જે સત્સંગ સાંભળીએ ત્યારે એવું થાય કે હું જે પામી છું, પહેલા તો એવું જ થતું કે મારા શિક્ષકો પણ થોડું એ પામ તો સારું, એમને કંઈક પ્રસંગ ગોઠવાય તો એમને બોલાવું, અથવા મારે પણ ક્યાંય લપકામણ કે ક્યાંય જવાન થાય સુરત, તેમ થાય કે એમને પણ લઈ જવું તો એમને થોડુંક જ્ઞાન થાય અને કંઈક થોડું એ પામી શકે એવી ભાવના હતી. પછી એવી પણ ભાવના થાય અંદરથી કે મારા વિદ્યાર્થીઓને કંઈક થોડું આગળ જ્ઞાન મળે એવી ભાવના મારી આજે સફળ થઈ છે. એટલે ભાવના સફળ થાય છે એ મારું આ જીવતું જાગતું ઉદાહરણ છે. એટલે મારી પણ હજી અમે દર વખતે એવી તો ભાવના હોય જ છે અંદરથી કે વિદ્યાર્થીઓ સારી જગ્યાએ ગોઠવાય, સારી જગ્યાએ માર્ક સારા લાવી અને એમની પણ પ્રગતિ થાય, એ ભાવના પણ અમે ફળતી જોઈએ છીએ. એટલે મને એમ બહુ આનંદ છે કે ભાવના ફળે છે. એટલે મેં તમને પ્રશ્ન પૂછ્યો કે મા બાપની ભાવનાના હિસાબે તમારા છોકરાઓ આવે છે, પછી શિક્ષકની ભાવનાના આધારે ડોક્ટર એન્જિનિયર બને છે, વેપારી. આ ભરતભાઈ આપણો દાખલો છે જ ને, આ નવલજી આપણો દાખલો છે જ ને. બધી વસ્તુ ભાવના જ છે, બધી વસ્તુ. વાત ને, અને ટીચરોની ભાવના છે. વાત સમજાય કે ના સમજાય? એટલે જેવો ભાવ એવો ભાવ થઈ જ જાય બધું. એટલે ખાલી કશું ના કરો તો ભાવ કરશો ને તો કુદરત તમને એ આપશે, સંજોગ ભેગા કરી આપશે. એટલે જેમ તળાવની અંદર કાંકરી નાખો એટલે કેન્દ્ર બને, આવાજ નહીં 2 મિનિટ. હા, તળાવની અંદર કાંકરી નાખો એટલે કેન્દ્ર બને અને છેક કિનારો સુધી એ વમળ જાય. એટલે જેવો ભાવ એટલે એક પ્રકારનું કેન્દ્ર જ બન્યું તમારે, અને પછી છેક કિનારા સુધી જાય એટલે તમારો ભાવ તમારો પૂરો થાય. બધું વાત સમજે કે ના સમજાય? આજે આ ભરતભાઈ છે તો ત્યાં આગળ ગોતા પાસે આખી સ્કૂલ બનાવી છે. વાત સમજે કે ના સમજાય? તો સરસ રીતે બધી વસ્તુ છે. પ્રમુખ સાહેબ છે, ચોકસી સાહેબ છે, તમારે તો કેટલું સરસ રીતે યોગદાન આપે છે. તો ભાવ જ છે. એમને કેમ કરીને આ છોકરાઓ સનાતન ધર્મને પામે, સમજે, વ્યવહારથી લઈને નિશ્ચય સુધી થાય, એના માટે તો આજે આ ઇનામમાં 10,000 રૂપિયા આપે છે ને આધારે ભાવ છે. ભાવ છે એમનો. સાચું ને કે ના સમજાય? એટલે બહુ મોટી વસ્તુ છે. બહુ સરસ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, બોલો. દાદા ભગવાન વિશે તો કે આમ તો ભગવાન વિશેની એ આપી દીધી તો કે દાદા ભગવાન છે એમનું મૂળ નામ અંબાલાલ મોરજીભાઈ પટેલ છે. હવે દાદા ભગવાન નામ કેવી રીતે પડ્યું તો કે એમની અંદર ભગવત ગુણ ખુલ્લા થઈ ગયા, એટલે જેની અંદર ભગવત ગુણ ખુલ્લા થઈ જાય એને ભગવાન કહેવામાં આવે. હવે દાદા ભગવાન નામ કેવી રીતે પડ્યું તો કે એમના ભત્રીજાના દીકરા હતા. એમને ઘણા બધા પ્રશ્નોના ખુલાસા કે સમાધાન થતું નહોતું. એ શ્રીમદ રાજચંદ્રનો અભ્યાસ બહુ જ કરતા હતા. તો એ શ્રીમદ રાજચંદ્રના પત્રોના ખુલાસા કે સમાધાન મળતા નહોતા.
તો એમના કોઈ મિત્ર એમને વાત કરી કે તમારા દાદાજી જ છે, એમને ત્યાં તો લાઈન લાગે છે, તમે આ બધા પ્રશ્નો લઈને એમની પાસે જાઓ તો તમને બધા ખુલાસા સમાધાન મળી જશે બધી વસ્તુ. એટલે એવી રીતે પછી એ ભત્રીજાના દીકરા દાદા ભગવાનને મળવા આવે છે અને બધા પ્રશ્ન કરે છે અને ખુલાસાને સમાધાન મળે છે. અને ખુલાસાના સમાધાન મળે છે એટલે ઊભા થઈને સાષ્ટાંગ પ્રણામ કરે છે અને એ રીતે દાદાની આશીર્વાદને કૃપા મળે છે. પછી કરતા કરતા આપણી પરંપરામાં શું છે કે આપણાથી કોઈ ઊંચો હોય એને ગુરુ કહેવામાં આવે બધી વસ્તુ. તો કે શરૂઆતમાં દાદાને બધા ગુરુજી કહેતા હતા, વાંચું ને કે ના સમજાય. પણ પછી સત્સંગ દરમિયાન અમારે એક નટુ કાકા હતા, એ નટુ કાકા કે મારા દાદાને ગુરુ નહીં કહેવાના એમ કે. એટલે બધાએ પ્રશ્ન કીધો કે ભાઈ આપણી પરંપરામાં તો ગુરુ જ કહેવાય, આપણાથી મોટો હોય તો ગુરુ જ કહેવાય. તો કે જો ગુરુ એટલે ભારે, અને ભારે હોય એ હંમેશા ડૂબે, તળે નહીં. તમારે બધું મારો દાદો કોઈને ડૂબાડતો નથી, બધાને તારે છે, માટે મારા દાદાને તમારે ગુરુ નહીં કહેવાના એમ કે. તો કહે શું કહેવું? એટલે પછી પ્રાસ બેસાડ્યો કે આ ભત્રીજાનો દીકરો ચંદ્રકાંત છે અને એમના થકી દાદાનું જ્ઞાન ખુલ્લું થયું પહેલું, એટલે આ એમના દાદા થાય અને એમની અંદર ભગવત ગુણ પ્રગટ થઈ ગયા અને એ રીતે એમનું નામ દાદા ભગવાન પડ્યું. પાછું ને તમારી અંદર પણ ભગવત ગુણ ખુલ્લો થઈ જાય તો તમને પણ એ ટાઈપનું જે કૃષ્ણ રામ કે મહાવીરનું નામ મળ્યું ને એવી રીતે તમને પણ એવું નામ મળી શકે. પાછું ને કયા સમજાય. એટલે કોઈ ભગવાન થઈને બેઠેલો નથી, પાછું ને કે ના સમજાય. પણ દરેકની અંદર આત્મા છે, એ આત્માને ઓળખે અને પછી અમારે એને બધા વ્યવહાર કરે એને ભગવત ગુણ કહેવાય. અને એવો ભગવત ગુણ ખુલ્લો થઈ જાય તો તમે પણ દાદા ભગવાન થઈ શકો. બરાબર કે નહીં? બીજું જય સચ્ચિદાનંદ. જો મંત્ર બોલાવું છું બોલજો, તમારે જોરથી બોલજો. હવે કોઈ પૂછ્યું નથી પણ આ મંત્ર નિષ્પક્ષપાતી દાદા ભગવાન ત્રિમંત્ર છે. હવે પ્રશ્ન કરું છું, જાનકી ભગવાન પક્ષપાતી હોય કે નિષ્પક્ષપાતી હોય? નિષ્પક્ષપાતી હોય. વાત સમજાય કે ના સમજાય? અને આપણે બધા પક્ષપાતી કે નિષ્પક્ષપાતી છે? પક્ષપાતી છે. વાત સમજાય કે ના સમજાય? હવે જ્યાં સુધી તમે પક્ષપાતી છો ત્યાં સુધી તમને આ બધી ચિંતા ને બધી વસ્તુ થશે ને પ્રોબ્લેમ્સ આવશે બધી વસ્તુ. હા સમજે ને? તો કે દાદા ભગવાને આ ત્રિમંત્ર, દાદા ભગવાન ત્રિમંત્ર નિષ્પક્ષપાતી ત્રિમંત્ર છે. હું બોલાવું છું એ તમે જોરથી બોલજો, તોય તમારું ઘણું બધું કામ નીકળી જશે, ચિંતા જતી રહેશે, આદિ વ્યાધિ ઉપાધિ જતી જશે. વાત સમજે કે ના સમજાય? જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાણમ. નમો અલિહંતાનંદ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાનંદ. નમો આયરિયાણમ. નમો આરઈયાનંદ. નમો ઓજ્જાયાણમ. નમો ઓજારામ. નમો લો સર્વસાહુણમ. નમો લોયસર્વ. ऐसो पंचनमुखारो सब पावपणासनो સપ્તપાવન मंगलाणं च सर्वेसिं મંગલારમ. परमं हवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय. નમો ભગવતે વાસુદેવ. ओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. આ બધી વાતો ખુલ્લી થઈ ગઈ, નિર્મળ થઈ ગઈ, એટલે તમારી અંદર ભગવત ગુણ ખુલ્લો થઈ ગયો. તો એ ભગવત ગુણને દાદા ભગવાન કહેવામાં આવે છે. હું 5 વાર બોલાવીશ, તમે બધા જોરથી બોલજો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા
દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જગતભરના સંત પુરુષોની યોગ બળ, જગતભરના સત્પુરુષોની યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ જગતના જીવ માત્રનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના જીવો સુખ અને શાંતિને પામો. જગતના જીવો સુખ અને શાંતિને પામો. જગતના જીવો મોક્ષને પામો. જગતના જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દર્શન ઠાર્યમ અંતર ને હસતા ઝાડ પાંદને પુષ્પ અમે જંખેલયાપ્ત સ્વજન નકીતે નિજ પ્રેમ સ્વરૂપ. દર્શન ઠાર્યમ અંતર ને હસતા ઝાડ પાંદને પુષ્પ સનાતન પ્રેમની ઝંખના કળી પોષી સમજ ખીલવો પ્રતીક્ષા ટાળે સ્વજના. શ્રીફળ ફૂલ ગાય દૂધ આપે સુગંધની બાજી સહિયારી ખુશબુ ઉપકારો વદે શુદ્ધ પ્રેમ પૂજારી. દર્શન ઠાર્યમ અંતર ને હસતા ઝાડ પાંદને પુષ્પ અમારી જ્ઞાનયું જાણે પરમ સત્યાર્થને આમે. બહિર આરોપી સંયોગો પ્રતિષ્ઠિત સુખ પીછે દુઃખ અને સત્સંગી નિજ યોગે તશો વિતરાગ સ્વાત્મીય સુખ. દર્શન ઠાર્યમ અંતર ને હસતા ઝાડ પાંદને પુષ્પ સુદર્શન ચક્રથી છેદે અદાદા ગાઢ મિથ્યાત્વ પ્રગટ
प्रकट साक्षात योगेश्वर जगत कल्याणी बंधुत्व सुरक्षित दैवी कृपा बळ व्यवस्थित ज्ञानी ना तप बळ जगत कल्याणी वावणी थी लणाशे ज्ञान मोक्षय चर आदर्शन ठार्यम अंतर ने हसता झाड़ पांदने पुष्प पराक्रम मूंगी आशीषो भूपत्नी खुली तैयारी सकल ब्रह्मांडी मूळ कुबेर लुटावे प्राप्त सिद्ध लाणी गर्भ संस्कारी मातृपिता जन्म थी वीतराग पुरुष नयन कारुण्य नीतरता आदर्शन थीज मुक्ति बुझ आदर्शन ठार्यम अंतर ने हसता झाड़ पांदन पुष्प जीवन मां शांति निज जरूर अहिंसा एज प्रेम स्वधर्म स्वयं सिद्ध ज्ञानी समझावे विना युद्ध मंगलार्कमरम चरम सहजात्म सिद्ध मंदिर अने महिषी आप्त पुरुष जहाँ विचरे तिहाँ कल्याण अहो प्रत्यक्ष मोक्ष स्वरूप आदर्शन ठार्यम अंतर जे हसता झाड़ पांदन पुष्प अमे जंखेल याप्त स्वजन नकी ते निज प्रेम स्वरूप जहाँ विचरे तिहाँ कल्याण अहो प्रत्यक्ष मोक्ष स्वरूप